મમ્મી, અ, આ તમે શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં? હા, આજકાલના મતલબ મહિલાઓ આ મહિલા મંડળમાં જોડાય, આ ટીવીમાં સત્સંગ જોતા હોય અને તમે ફોનમાં પડ્યા છો. અરે અમે લોકો તો પહેલા આમાં ટીવીમાં તો સત્સંગ જોતા હતા, પણ આ પેલા આચાર્યજી છે ને એમના નોટ સત્સંગ. ઇન્ટરેસ્ટેડ, છોડો. સાંભળો મારી વાત. એટલે આચાર્યજીને સાંભળ, જ્ઞાન આવશે, જ્ઞાન બેટા, બહુ સરસ, એટલે બહુ સરસ. બહુ જ્ઞાન છે મારામાં. હવે મારી વાત સાંભળો. હા બોલો. મને 30,000 રૂપિયા આપો. કેટલા બેટા? 30,000. 20? હા, એમાં એવું છે કે મારે છે ને થોડી ખરીદી કરવા જવું છે. આ મોલમાંથી ખરીદી કરવાની છે હા. અને જ્વેલર્સ વાળાને ત્યાંય જવાનું છે. મારા માસીની છોકરી છે ને એના લગ્ન આવે છે, તો ઘરેણાને એવું તો લેવું પડશે કે નહીં? હવે ત્યાં હું જાઉં લગ્નમાં અને મેં કંઈ ગળામાં પહેર્યું ન હોય, હાથમાં ના પહેર્યું હોય, તો બધા કેવી કેવી વાતો કરે ને કે આ રીચાબેનની વહુ છે. છી 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 છી, આમ કોરી કટ કંઈ પહેર્યું નથી. આપણું જ નામ બદનામ થાય કે નહીં? હા. એટલે થોડી ઘણી શોપિંગ કરવી છે. અરે રે લે, આ પૂરા 70,000 પડ્યા છે. લાવો. આમાંથી ના ના 70 છે બેટા, આમાંથી તમે 20 જ માંગ્યા છે ને, તો ગણતરીના 20? તમને 25 બોલી હતી હું. ના ના 20 બોલ્યા હતા તમે. અને બહુ આપણે સારું પણ નહીં લગાડવાનું ને, આજકાલ જમાનો ખરાબ છે. બહુ તમે પાછું પહેરો ને તો લોકોને એવું લાગે કે આપણે બહુ રૂપિયાવાળા છીએ. લ્યો 20,000 રૂપિયા, પૂરા 20 છે. સરસ મજાનું જે ખરીદી કરવી હોય ને કરી આવો. અને આમ પણ તમે તો મારા લાડકા વહુ છો, તમને થોડી ના પડાય. અને તમારા માસીના દીકરાના લગ્નમાં છે ને તમને મન ફાવે ને એટલી. દીકરીના. હા હા, એ દીકરીના લગ્નમાં છે ને તમને મન ફાવે ને એટલું એટલું તમે આરામથી આમ લઈને ફરો હરો અને બધું ઓઢજો પહેરજો. અને મારી વાત સાંભળો, આ લગ્નમાં તમને રજવાડી હાર કરાવ્યો હતો ને એ લઈ જજો, જામો પડી જાય. સાચે જ? હા. થેન્ક યુ. આ તમને ખબર છે તમારા જે સાસુ છે ને ભગવાન બધાને આપે. ના એકદમ. ના, કોઈને ના આપે. મારી પાસે છે ને એટલે બહુ થઈ ગયું. તો હું નસીબદાર કહેવાય ને, બધાને મળી જશે તો બધા નસીબદાર થઈ જશે. હા. પણ તમને ખબર છે, તમે છે ને બેસ્ટ છો, બેસ્ટ. તમે મારા બહુ સારા સાસુ છો. કારણ કે આવી કઈ સાસુ હોય જે સામેથી કહે કે એટલી બધી શોપિંગ કરજે, હાર પહેરીને જજે. તમે મારું એટલું ધ્યાન રાખો છો ને. ધ્યાન તો રાખવું જ પડે ને. મારો દીકરો અને મારી વહુ કેટલા સારા છે. મારો દીકરોય મારું એટલું ધ્યાન રાખે છે. કમાણી કરે એટલે તાત્કાલિક કહી દે કે મમ્મી હું આટલા કમાણો. અને તમે પણ કેટલા ડાયા છો, ઘરમાં મારું ધ્યાન રાખો છો, એટલે મારે તમારું ધ્યાન રાખવું પડે ને. એક કામ કરો, આ 20,000 તો લીધા, પણ ઉપરથી તમે કીધું ને તો મને એમ થયું કે લાવો 5,000 આપી જ દઉં. રૂપિયાનું શું અથાણું નાખવું છે. કીધું તો વધારે માગે. ના ના ના, બસ પછી બહુ વધારે ના હોય ને. આ 25,000માં તમે આ લગ્ન પૂરા કરી નાખજો. બાકી તો મારો દીકરો બેઠો જ છે ને, આ લાખોમાં કમાણી કરે છે. ક્યાં એને કમી છે હે? સાચી વાત છે. વળી આ બે દીકરા છે તમારે, જે વધારે કમાય એ વધારે પૈસા ઉડાડે. સીધો એવો હિસાબ છે. હા, સીધો હિસાબ છે. મારો દીકરો અશોક તો અશોક છે, બહુ ટેલેન્ટ છે એનામાં, બહુ આગળ વધે એવો છે. અને તમે પણ ટેલેન્ટેડ. દેવાંગનું તો ઠીક, હવે એને તો કમાયા હું ને વાપર્યા હું, કાંઈ ઠેકાણા નથી પડ્યા. આટલા સારા એવા મૂડમાં શું કામ એમનું નામ લ્યો છો? મૂડ ખરાબ થઈ જશે. હા, પણ અશોકને લઈને જજો હો. મારા અશોકનો છે ને દેખાવ એટલો સારો નહીં, પણ કમાણી સારી હો. ખબર છે મને, કમાણી તો બહુ સારી છે ને, એટલે જ તો આટલા બધા પૈસા મને મળી રહ્યા છે. હા, વાપરો વાપરો, માસીની દીકરીના લગ્નમાં વાપરો. તમારે લાવું સત્સંગ જોવા માંડું આચાર્ય સાહેબનું. શું છે કે આ જોવાથી સારું જ્ઞાન મળે. આ ઓલા પૈસા મૂકી દઉં કબાટમાં? ના ના, એ મૂકી દે, હું મૂકી દે. કેમ કે અહીંયા લઈને બેઠા હતા તો હારું એ ના લાગે ને, એટલે. યાદ શક્તિ બહુ સારી છે તમારા સાસુમાની, કાંઈ નહીં ભૂલે. હા, મૂકી દેશે. બાકી જમાનો બહુ ખરાબ છે ને, કોઈના પર વિશ્વાસ ન કરાય. હા, વિશ્વાસ તો ન કરાય, પણ હવે હું અત્યારે તો હાચવીને અહીંયા મૂકી દઉં છું. પછી અંદર જાય ને એટલે કબાટમાં મૂકી દે. હા, જાઓ. ડાહી છે આમ તો બહુ. 20-25,000 તો હું હવે એટલા તો વાપરે જ ને.
હેતલ, મારું ટિફિન તૈયાર થઈ ગયું છે. હા થઈ ગયું છે. તો લાય, તું ટિફિન આપ ને એટલે હું કામે જવા નીકળું. હા તમારું કામ કેવું હાલે છે હમણાં? હેતલ, કામ તો હમણાં મંદીમાં હાલે છે. હા, જો ને હીરા હેરકા આવતા નથી. હા, શેઠિયા છે ને ક્યારે છૂટા કરી દે ને ક્યારે નહીં ને મને કાંઈ સમજાતું નથી. હા, મારું ટિફિન તૈયાર થઈ ગયું છે. તો હા હવે કાંઈ હા તમને છૂટા કરી દે તો બીજા શેઠને કંઈ વાત કરી છે કે ક્યાંય નથી કરી? છૂટા કરી દે તો બીજું તો શું થાય. હા, 2-5 દી કંઈક બીજી જગ્યાએ જઈને ટ્રાય મારશું. અને આમે અમારે કારખાનાવાળાને તો શું હોય, હા તેજી હોય ત્યારે શેઠિયા વહેલા બોલાવે અને એ દિવસે તો છે ને આ વધારાનો સમય એ ભરાવે. પણ જ્યારે મંદી હોય ને ત્યારે અમારી કાંઈ વેલ્યુ નહીં. મતલબ કે અમે છે ને આમ તો આ ખેતર ખેડતા બળદ જેવા છે. એકવાર ખેતીનું કામ પતી જાય ને પછી એ બળદની કાંઈ ઇજ્જત ન હોય. એ બળદ બેઠો હોય એને ખૂણામાં. એટલે અમારું એવું જ છે. હા, જ્યાં સુધી કારીગર કામ કરતો હોય ને ત્યાં લગન હંધાય હાંસવે. પણ હા જ્યારે કારીગર તકલીફમાં હોય અને મંદીનો સમય આવે ને એટલે ગમે એ શેઠિયો હોય એ પહેલાં પોતાનો જ વિચાર કરશે. કારીગરનું શું થાય, કારીગરના ઘરવાળાનું શું થાય, એના પરિવારનું શું થાય, એ કોઈ વિચાર નહીં કરે. હા તમારી વાત છે ને હા હાચી છે. હા ક્યાંય બીજે નોકરીનો મેળ નથી પડતો તમારે સારી જગ્યાએ? કેવી રીતે નોકરી કરવું હેતલ, તું જ કે ને. હું ભણેલો ગણેલો તો શું નહીં. હા, થોડું ઘણું ભણ્યો તો અને થોડી ઘણી હેળ હુજે છે. હવે એ ભણતર તો ક્યાંય હાલતું નથી. અત્યારમાં બહાર ભણેલા હોય ને એને કોઈ નોકરીએ નથી રાખતું. હવે હું તો માંડ કરીને 10 ધોરણ સુધી ભણી શક્યો હતો, પછી તો આગળ ભણ્યો નથી. એટલે મને બીજી કોઈ નોકરી મળે ને એ સવાલ જ ઊભો નથી થતો. અને હમણાં તો વાત મળી છે, હા જે હું હીરામાં કામ કરું છું ને એમાંય મશીનરી આવી જવાની છે. મતલબ કે માણાના હાથમાંથી મજૂરી જાય એટલે આ થોડી ઘણી મજૂરી મળે છે ને તે હવે મને નથી લાગતું કે એની આશા રાખીને બેહી શકીએ. હા તમારી વાત સાંભળીને તો મારે તમને એક વાત કરવી હતી પણ હવે શું કરવું? હા કેને હું વાત કરવી છે? તું છે ને મારી પત્ની છે એટલે તારે જે કાંઈ પણ કહેવું હોય ને એ મને નિસંકોચપણે કહી શકે. શું કહેવું છે? મારા મમ્મીને ઘરે જવું હતું એટલે થોડાક પૈસા જોતા હતા. હા મમ્મીને થોડોક તાવ આવી ગયો છે એટલે દવાખાને બતાવી આવી અને 2-3 દી હું રોકાઈ આવું ત્યાં જઈ એટલે એને સારું રહે અને બીજા થોડુંક સારું થઈ જાય ને પછી હું આવી અહીંયા. હેતલ, તું તો જાણે છે ને કે મારો પગાર આવે એટલે મારો હંધોય પગાર હું મમ્મીના હાથમાં આપું છું. તો તું એક કામ કરજે ને, આ મમ્મીને વાત કરજે. મમ્મી પાસેથી થોડા ઘણા જે કાંઈ પણ રૂપિયા આપે ને એ રૂપિયા લઈ લેજે. પણ મમ્મી આપશે? હોલી વખતે મેં વાત કરી હતી પહેલાં મારે કંઈક વસ્તુ લાવવાની હતી ને તો તમે એમ જ કીધું હતું. તે મમ્મીએ એમ કીધું હતું કે હા તાર ઘરવાળો આ ઓછું કમાય છે, મારી આગળ હું કરવા રૂપિયા માગેશ, એ કમાઈને વધારે દેતો હોત ને તો હું તને આપત. હા શું કહું ને તો મમ્મી મોટા ભાભીને અને ભાઈને જ આપે છે. હા, થોડો ઘણો વારો તારો તો દેખાય છે પણ સાવા દે ને. એ લોકો આપણા કરતાં સદ્ધર છે, આપણી કરતાં સારું કમાય છે એટલે કામે પુતર વાલા જ હોય. હા જો હું છે ને પૈસાની વ્યવસ્થા કરું છું, મારાથી થાય ને તો આજે શેઠને વાત કરું છું. થોડો ઘણો 2-5 હજાર રૂપિયાનો ઉપાડ આપે ને તો ઉપાડ લઈ લે. અને તું તારે જે રૂપિયાની જરૂરિયાત છે ને એની સારું થઈને એકવાર મમ્મીને વાત કરજે. કરી લઈશ. હા હાલ હવે અહીંયાથી વાત મેલ અને મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય ને તો ટિફિન આપી દે. હા પછી જો કારખાને જઈને ગેટ બંધ થઈ ગયો હશે ને તો એ ટિફિન મારે બહાર ગાર્ડનમાં બેસીને ખાવું પડશે. ઘેરે તો આવી નહીં શકું ને. ઘેરે આવી તો એ મમ્મીનું સાંભળવાનું થાય. હાલ ઝટ હાલ.
હા, આ વખતે બચત ઘણી થાય. લગભગ મને લાગે છે ને ત્યાં સુધી પૂરા 40,000 રૂપિયા. મમ્મી, હા બધું કામ થઈ ગયું છે ઘરનું. હા તો કામ થઈ ગયું છે તો શું છે? હા જાઓ, પેલા ગોદડા ને એ બધા ઉપર તપાવા મૂક્યા છે ને એ ઉતારી લ્યો. અને સાંભળો, આ પિત્તળના વાસણ છે એને બરાબર સાફ કરજો માળિયામાંથી કાઢીને. આમે વર્ષે 2-3 વાર તો કાઢીને સાફ કરવા પડે ને. અને ખાસ વાત, હા, ઘરના વરસના મરી મસાલા ભરવાના છે એ કોઈ યાદ કર્યા નથી તો એ કોણ ભરશે? હા, તમારી માં આવીને ભરશે પિયરથી. ભાભી શું કરે છે? ભાભીને કહો ને કે થોડુંક કામ કરી દે તો હું મારી મમ્મીને ઘરે આટો મારી આવું. હે, ભાભી પાસે સમય જ નથી. ભાભી તો જાય છે આ 15 દી માટે એમના મમ્મી પપ્પાને ત્યાં. એમના માસીને ત્યાં છે ને દીકરીના લગ્ન છે, એમની માસીની દીકરીના, એટલે એ એટેન્ડ કરવા જાય છે, મારી મોટી વહુ, સમજી? એટલે ત્યાં સુધી તારા પિયર જવાની વાત તો તું કરતી જ નહીં. મમ્મી, હું એ હાટું જ અહીં આવી હતી કે હું મારા પિયર જઈ આવું. કેટલા દિવસથી હું ગઈ નથી. અને આમ પણ મારી મમ્મીની તબિયત થોડી ખરાબ છે ને તો કામ પણ નથી કરી શકતા. તો મેં કીધું કે થોડાક પૈસા મળી જાય ને તમારી આગળ 10-15 હજાર જેવું તો હું લઈને જાઉં તો ત્યાં જરૂર પડે તો. કેટલા? 10-15 હજાર. એ ખાતે ક્યારે 10-15 હજાર જોયા પણ છે? હા, હમણાં હતા ને તમારા. હા, એ હતા. એ આ ઘરના છે, તમારા નથી. એટલે બોલો. હા, મમ્મીને મળવા જવું છે. હવે આમે તમારી માની ઉંમર થઈ ગઈ છે, આજે છે ને કાલે નથી. એની હું તમે આટલી બધી પડોજડ કરો છો? મમ્મી, હા, દામિની ભાભી લગ્ન કરવા જાય છે તો તમને વાંધો નથી. અને મારી મમ્મીની તબિયત ખરાબ છે ને હું અમથા આટો મારવા જાઉં છું તો તમને વાંધો છે. તારે અહીં ચીબડો આવી ગયો છે નહીં? બોલતા સારું આવડી ગયું છે. જો આ ઘરની અંદર બધું મારા મત મુજબ જ ચાલશે. અને પૈસાની વાત તો કરવાની જ નહીં. તારે જો પૈસા માંગવા હોય ને તો મારા દીકરા દેવાંગ પાસે માંગી લેવાના. એની પાસે બચતમાં કાંઈક હશે તો તને આપી દેશે. અને તારી માના ઘરે જવા માટે તું કદાચ 1000 રૂપિયા લઈને જાય ને તોય ચાલે. હં, ત્યાં કંઈ નીચું નહીં દેખાય. નીચા દેખાવાની ક્યાં વાત છે મમ્મી? મેં તો એમ કીધું કે હોસ્પિટલમાં કામ આવશે ને તો વાપરીશ, નકર પછી આવીને તો તમને પાછા આપવાના જ છે ને. હવે હોસ્પિટલ, સરકારી હોસ્પિટલો બંધ થઈ ગયા છે. હે, ખરીમાં ધક્કા ખાઈને થાકી ગયા છે એટલે પ્રાઇવેટમાં બતાવવા જાવ. ઓ બોલો, સરકારીમાં ધક્કા ખાઈને થાકી ગયા? હવે તમારી માએ એને આખા જીવન દરમિયાન પ્રાઇવેટ હોસ્પિટલ નહીં જોઈ હોય ને હવે તમારે એને પ્રાઇવેટ હોસ્પિટલ બતાવી છે? મારો દીકરો કમાય છે એ બધું હું એમાં ઉડાડવાનું છે? અને આમે દેવાંગ ઓછું કમાય છે ને તો એ પ્રમાણે જ રૂપિયા મળશે. ને તમારી માં હાથે તમે ધક્કા ખાજો. અને આમ પણ તમે અહીંયાથી જઈ શકો. તમારી માં ક્યાં બીજા શહેરમાં રહે છે? અહીંયાથી ઘરના કામ પતાવી અને લઈને જજો. દેવાંગ ભલે ઓછું કમાતા હોય પણ તમને કમાણી તો આપે જ છે ને. એ મારો દીકરો છે, કમાણી નહીં આપે તો શું કરશે? ને તું કોણ કહેવા વાળી કે મારો દીકરો મને કમાણી આપે કે ન આપે, શું કરે? હા, તું તારું જો. હા મમ્મી, તમે કેમ આવું વર્તન કરો છો અમારી યારે? હા, મોટા ભાભી યારે તો બહુ સારી રીતે વર્તન કરો છો. એને તો તમે દીકરીની જેમ રાખો છો તો મારી યારે એવું વર્તન કરો ને. વાહ વાહ, મોટા ભાભી ભરી ભરીને કરિયાવર પણ લઈને આવે છે ને, તમારી જેમ આમ ખાલી હાથે હાથ હલાવતા નથી આવી ગયા ને. હા, એટલે મોટા ભાભી અને તારી કમ્પેરિઝન તો ક્યારે થશે જ નહીં. એટલે તું આ કમ્પેર કરવાનું રહેવા દે છે, બરાબર? મમ્મી, તો મોટા ભાભીના ઘરવાળા મોટા ઘરના છે એટલે આપીએ. તું ચીપડો ચલાવવાનું બંધ કર. તને તારી માને ત્યાં હું નહીં મોકલું, સમજી ગઈ ને? તારે જવું હોય ને તો એમને મળી આવજે તારી માને. અને ખાસ વાત, દામિની વહુ એમના પિયર જવાના છે એટલે 1 પણ રૂપિયો લીધા વગર તારી માની ખબર જોવા જવું હોય તો સવારે જઈને બપોરે આવી જજે, સમજી ગઈ? આ ઘરના કોણ કામ કરશે? તારો બાપ આવીને કરશે. તમે આવું કરવા કરો છો? ચૂપ રે, કહ્યું ને. આવું હું કરવા કરો છો? હા, મેં જવાબ આપતી થઈ ગઈ છે. એક તો બાપના ઘરેથી કઈ લાવી નથી, મારા દીકરાની કઈ પ્રગતિ નથી થતી તારા આવ્યા પછી, અને તારે અહીંયા માથે બેસીને તાંડવ કરવા છે. 10,000 ને 15,000 લાવો એ તારી માં મરતી હોય ને કાલે તો આજે મરે. અમારા બાપનું કઈ જતું નથી. મમ્મી, તમે બોલો છો? હા હા, હું બોલું છું. બેરી છે, સંભળાતું નથી? ચલ જા, હવે કામ કર, ઘરના પતાવ. પૈસા જોયા નથી કે આવી ગઈ નથી?
10,000 ને 15,000 તારી માને છે ને સરકારી હોસ્પિટલના કોઈ ખાટલે સુવડાવી આવ. આવી ગયા તમે? હું હા તો ફોન મૂકો ને. હજી ફોન મેં લીધો હશે. બોલ, આખો દી તો બોલ. ખબર છે મને બહુ કામ કરો છો. સાંભળો, મને પૈસા આપો ને. લે, તને મમ્મી પાસે માગી લાવવાનું કીધું તું, કેમ એની પાસે નથી ગઈ? ગઈ હતી, એમની પાસેથી લીધા પૈસા. તો કેમ આવું છું? કોઈ દી નથી થતું. મમ્મી પાસેથી લે પૈસા, તું જેટલા માગી એટલા આપી જ દે છે. કારણ કે ત્યારે મારે ખાલી મારી શોપિંગ કરવા જવાનું હોય છે ને. હા, લગ્નની ખરીદી કરવાની છે તો પછી એમાં તો વધારે પૈસા જોઈએ ને. હવે મમ્મી પાસે માગીને કેટલા માગું? 20,000 રૂપિયા માગ્યા, 20,000 રૂપિયા તો આપ્યા, પણ વધારે તો ના માગી શકું ને. બીજા પૈસા તો તમારે આપવા પડશે. અને હું તને એમ કહું છું કે 20,000થી વધારે જોતા છે તો કાંઈ એવું કામ આવી ગયું સામ? અરે મારી માસીના છોકરીના લગ્ન છે તો એમાં તો ખર્ચો કરવો પડે કે નહીં? આ મારા ઘરના લગ્ન કહેવાય. એ વાતય તારી હાચી. તો પછી મારી ખરીદી કરું, ઘરેણાની ખરીદી કરું. હવે આ તોલાનો ભાવ જોયો છે ક્યાં પહોંચી ગયો છે? આ અડધા પૈસા તો એમાં જતા રહે છે. 20,000 રૂપિયા આવે છે, 20,000 રૂપિયામાં કંઈ નહીં આવે. હવે કેટલા જોહે એ કે ને? તમે કેટલા આપશો? તારે જેટલા જોતા હોય એટલા આપું, બીજું હું. તો 30,000 રૂપિયા આપી દો. 20 ને 30 50 એટલે 50,000નું ત્યાં કામ છે. હા તો મારી ખરીદી કરવાની, પછી આ મારા દીદી છે ને, મારી બેન, એની પણ થોડી ખરીદી બાકી છે તો એ ખરીદી કરશે. અને એમ પણ ત્યાં વ્યવહાર તો કરવો પડશે ને, કંઈક આપવું તો પડશે. અને આ બધા કેવી વાતો કરશે કે એટલું બધું કમાય છે એનો ઘરવાળો, પણ આપ્યું શું? ખાલી કવર. એ વાતય હાચી હો. અને તને એક બીજી વાત કહું, અત્યારે જો એટલું કમાતો હોય ને તો એ તારી લીધે હો. હાસી. તો પછી તમારે તો મને સોનેથી તોલવી જોઈએ ને. હા, એવો સમય આવે તો એ સોનાથી પણ તોલીશ. એ બધી લપ મૂકો ને. આ તમે છે ને મને પૈસા આપી દો એટલે હું મારી બેન અને આ વ્યવહારમાં જે લેવડ દેવડ કરવાની છે ને એનું લિસ્ટ બનાવી નાખું. ભલે, પૈસા તને હું આપી દઈ. અને કેટલા દી રોકાવાની છો? કેટલા દી? 15 દિવસનો વિચાર છે. 15 દિવસ રોકાવું. 15 દિવસ? લગન છે તો એટલી તો વાર લાગે ને. અરે ન્યા મંડપ મુહૂર્ત હોય તે દી જવાનું હોય ને પછી જાન. મારા સગા માસી અને એની સગી દીકરી એના લગન છે તો મારી સગી બેન થઈને હવે મારી સગી બેનના લગનમાં હું એટલી મોડી જાઉં તો કેવું લાગે? તો માંડવો હોય ને એને આગલે દી જાય છે, 3 દી રોકાય. શું તમે પણ! અરે કામ તો હોય કે નહીં ત્યાં કાંઈ? પણ તું વહી જાય ને તો પછી મને છે ને ક્યાંય ગમશે નહીં. તો તમે ચાલો, તમારે આવું નથી એમાં હું શું કરું? મારે તો નથી નીકળાય એમ, એ તો તને ખબર છે ને. હે, કારણ કે આ બિઝનેસ જ એવો કરું છું, સમજે તું? હા હા તો શું થઈ ગયું? બિઝનેસ તો ત્યાંથી થાય ને. આ તમારે ફોનમાંથી તો બિઝનેસ કરવાનો હોય છે. હા, એ વાત સાચી તારી, પણ અમુક પછી ફોન ઉપર ન થાય, સમજી? તો મને તો જવા દ્યો. આ તમે મને કશે જવા નથી દેતા. 5 દી આપ્યા. 15 દિવસ કીધું ને. હવે આમાં છે ને તમે કાંઈ નહીં બોલો. મમ્મીએ હા પાડી દીધી છે. વાંધો નહીં, હાલ 15 દી રોકાજે, બરોબર? અને પૈસા ક્યારે આપશો? પૈસા બસ હમણાં 10 મિનિટમાં જ આપું. સારું સારું છે, કેશ છે. નહીં તો હમણાં એટીએમ કાર્ડ આપી દેત કે હાલે આમાંથી ઉપાડી લેજે. તો એટીએમ કાર્ડ જ આપવાનું છે? એટીએમ કાર્ડ તો મારી પાસે છે. રોકડા જ જોતા છે એમ ને? હા. વાંધો નહીં, રોકડા આપી, બરોબર. અને આમ જો આમ કપડાં બપડા ત્યાં લઈ જતા આમ હારા લઈ જાય છે હો. તો એક કામ કરો, 30 થી 40,000 રૂપિયા આપો એટલે વધારે સારી શોપિંગ કરું. જેટલા વધારે પૈસા આપશો એટલી વધારે સારી દેખાઈશ. હા, પણ થોડાક દી પહેલા ખરીદી કરી હતી તે કપડાની ઈ પહેરજે ને. તો એ તો બહાર ફરવા જવાના કપડાં છે, એ કઈ થોડી લગ્નમાં પહેરીને જવાના હોય. આ લગ્નમાં તો ગાઉન છે, કુર્તી છે, આવું બધું પહેરવાનું હોય ને, જીન્સ ટોપ થોડી પહેરવાના હોય. તમારે આ લેડીઝને હાવ બધું અલગ કા? હા, ફરવાના અલગ, શાક બકાલો લેવા જાય ન્યાય અલગ પહેર્યા હોય, પછી હાલવા નીકળે ન્યાય અલગ પહેર્યા હોય, પછી ફરવા જાય ન્યા અલગ, લગ્નમાં જાય ન્યા અલગ, પછી બ્યુટી પાર્લરમાં જાય ન્યાય તું અલગ કપડાં પહેરીને જ જશો ને.
હવે એટલી બધી ગણતરી કરશો, લાખ રૂપિયા કમાવો છો મહિને. હા પણ લાખ તો કમાવશે ઈ ક્યાં, એ બધાય તારા જ છે ને. હું હમણાં હાલ પૈસા આપું તને. સારું. આધુનિક માનવ શાંતિની આધુનિક માનવ શાંતિની શોધમાં. શાંતિ આપણને તો જ મળે જો આપણે કોકને ન્યાય કોકને અન્યાય ન કરતા હોઈએ ને તો આવા પુસ્તક વાંચવાની જરૂર ન પડે. અરે મેં કોને ન્યાય કર્યો ને કોને અન્યાય કર્યો? રોજ સવાર પડે ને તમારું ભાષણ ચાલુ થઈ જાય છે. શાંતિથી કોઈનો દિવસ જ નથી પસાર થવા દેતા. આ હેતલે આપણે દીકરાની વહુ છે અને દામિની આપણે દીકરાની વહુ છે, તો પછી એ બેમાં તું હું કામ વારો તારો રાખે છે? ઓલી 1 રૂપિયો માગે ને હેતલ તોય તું નથી આપતી, અને દામિની 5,000 ને 25,000 માગે ને તોય તું એને હસતા મોઢે આપે, અને પછી એમ કે વધારે જોવે ને તો વધારે લઈ લેજો. તો હેતલ હું આપણે અણમાની હતી અને ઓલી દામિની હું માનીતી છે. એટલે રહેવા દો ને હવે તમે. તમને શું ખબર પડે આ ઘરમાં કઈ રીતનો વ્યવહાર કરવાનો અને કઈ રીતનો નહીં? અને તમને ખબર જ છે કે આમ પણ દેવાંગ ઓછું કમાય છે અને અશોક વધારે કમાય છે, તો અશોકની પત્ની દામિનીને હું પૈસા આપું અને દેવાંગની પત્ની હેતલને ઓછા રૂપિયા આપું. એમાં ક્યાં કંઈ ખોટું કરી રહી છું? અને 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે કોને કેવી રીતે ક્યાં આપવું ને એ મને પૂરેપૂરી ખબર છે. આની શિખામણ તમારે મને આપવાની તો જરૂર છે જ નહીં. અરે આપવી જ પડે, શિખામણ તો આપવી જ પડે ને. આપણે તો 2 દીકરા અને 2 દીકરાની વહુ, આપણી નજરમાં તો 2 હરખા જ હોવા જોઈએ, એમાં વારો તારો ન કરવાનો હોય. વાહ, વારો તારો ન કરવાનો હોય એટલે હેતલ માંગે એટલા આપી દેવાના? અરે દામિની વહુ આમ પણ એના પિયરમાંથી ઘણું બધું લઈને આવી છે અને હેતલ વહુ કાંઈ નથી લઈને આવી. હવે એના એક પિયરમાં જાય તો આપણું નીચું ન દેખાય કે એના સાસરિયાવાળાએ કંઈ ન પહેરાવ્યું? અને હેતલ વહુને ત્યાં તો એમાંય સાધારણ પરિસ્થિતિ છે. અને રહી વાત આપણા દેવાંગની, તો દેવાંગ નથી કમાતો ને એટલે એને ઓછું મળે છે. હવે છે ને આ ઘરની અંદર કઈ સિસ્ટમથી ચાલવું ને એ મારે તમારી પાસેથી સલાહ સૂચન લેવાની તો જરૂર છે જ નહીં. એ તો તને ખબર દેવાંગ ઓછું શું કામ કમાય છે? કારણ કે જ્યારે અશોક ભણતો હતો ને ત્યારે દેવાંગ કમાતો હતો, અને દેવાંગ કમાતો હતો ને એટલે અશોક ભણી શક્યો, અને ઓલો ભણ્યો એટલે એને પગાર વધારે છે. અને આ બિચારો અશોકને ભણાવવા માટે એ નથી ભણ્યો એટલે એનો પગાર ઓછો છે. એટલે આમ સાચું ગણ ને તો દેવાંગ જ વધારે કમાતો ગયો, એના હિસાબે જોયેલો કમાય છે અત્યારે. આપણે ના પાડી હતી દેવાંગને ભણવાની, પછી પરિસ્થિતિ સારી થઈ તો કહ્યું હતું ને, પણ એને નહોતું ભણવું. તો હવે આપણે શું કરી શકીએ? હવે તું સવારનું ખાવાનું તું સાંજે આપ તો કોઈ થોડો ખાય? તો અત્યારે એને જ્યારે ભણવાની ઉંમર હતી ત્યારે આપણે એની પાસે કામ કરાવ્યું, અને પછી જ્યારે ભણવાની ઉંમર વહી ગઈ ત્યારે આપણે એમ કહેવી કે હવે તું ભણ. તો એમ કાંઈ થોડો કોઈ ભણે? તમારે શું કરવું છે? અત્યારે અહીંયા આવીને મારે ભાષણ આપવું છે હું મારી કઈ વહુને કેવી રીતે રાખું છું ને કેવી રીતે નથી રાખવું એ તમારે મને કહેવું છે? તો મારી મરજી, મને ફાવે ને એ રીતે મારી બંને વહુઓને રાખીશ. નહીં, એવું નહીં કરવાનું. બેને હરખી રીતે જ રાખવાની. આને તું 20 ને 25,000 આપી દે, એમાં મારે કાંઈ વાંધો નથી. તો સામે છે ને હેતલને હોતે ને એટલા આપવાના. 2 આપણા નજરમાં તો 2 હરખી હોવી જોઈએ. એટલે એમાં છે ને તારે વારો તારો નહીં કરવાનો. સાંભળી લેજે કાન ખોલી. તમને શું લાગે તમે મને ધમકાવશો અને હું ધમકાઈ જઈશ? હું માની લઈશ? મારે કોઈ તમારી વાત માનવાની થતી નથી. હો, તમારે જે કરવું હોય ને એ કરો, પણ મારું લોહી પીવાનું બંધ કરો. મને શીખવાડવા આવ્યા હેતલ વહુને કેમ ઓછા આપ્યા? હેતલ વહુને ઓછા જ મળશે. જે દિવસે દેવાંગ કમાશે ને એ દિવસે એને વધારે રૂપિયા મળશે. વિચાર તો કર જરીક, વિચાર તો કર. હવે આપણે 2 માંથી એક નથી કમાતા. તને ઓલો ઓછો હાસવે અને મને વધારે હાસવે તો તને નો પેટમાં થાય કે આવું એના પપ્પાને તો કેટલો વધારે હાચવે છે, મને જરીકે નથી હાચવતો, તને દુઃખ ન થાય? મેં મારા દીકરાને એવા સંસ્કાર જ નથી આપ્યા કે એવું કંઈક કરે. સમજી ગયા? અને ક્યારના બેઠા બેઠા મને જે સલાહ આપો છો ને એના કરતાં એક કામ કરો ને, આપણો દેવાંગ ક્યાંથી વધારે કમાઈ શકે ને એ જુઓ. હો, જાઓ. એવું ન જોવાનું હોય. માણસ કમાય છે ને એ એના કરમ હોય ને એના હિસાબે એ કમાય છે. એટલે આપણે એમાં કોઈનું કાંઈ હાલતું જ નથી. બુદ્ધિશાળી માણસ હોતે નથી કમાઈ શકતો, અને ઢગલા ઢ હોય ને એ હોતે લાખો રૂપિયા કમાઈ જાય છે. એટલે એમાં આપણે એવું ન જોવાય ને ઓલો નથી કમાતો એટલે નહીં દેવાના, આ કમાય છે એટલે દેવાના, એવું બધું ન જોવાનું હોય. બોલવું છે હવે કંઈ કે બાકી છે? હજુ આટલું લાંબુ ભાષણ આપવાનું? આ રોજનું તમારું થયું ને રોજ સાંભળું છું, પણ હવે મને કંટાળો આવે છે તમારી આ વાત સાંભળવાની. પણ તને સમજ નહીં પડે એમ લાગે છે એમને? હવે નહીં પડે. તમને પડે છે ને, તમે પાડો ને.
ભગવાન. શિખામણના દેવતા બનતા. આ હેતલ આવું આવું કરે છે પણ આવે નહીં. એને ખબર છે મારી તબિયત ખરાબ છે તો એમ ન થાય કે હાલ માનું મોઢું જોઈ આવીએ. હું જઈને પછી એ આવશે મરું પછી. બા એટલે કાં તું આવી? જય શ્રી કૃષ્ણ. હું જય શ્રી કૃષ્ણ. કેટલા દીથી તને સંભાળું છું કે આ આવે ને તો કંઈક દવાખાને જઈને બતાવી આવીએ. સાચી વાત છે. હા, હું કીધું ને આવું કરતી હતી પણ જોવો ને અમારા ઘરેથી ટાઈમ જ ન મળ્યો મને આવવાનો. તમે 3 બાયું છો ઘરમાં તોય તને ટાઈમ ન મળે આવવાનો? ન મળે બા. હા, 3 બાયું છે પણ 3 બાયુંમાંથી હું એકલી જ કામ કરું છું આખા ઘરનું. કાં તો ઓલી બે શું કરે તારી હાહુ ને તારી જેઠાણી? એ બે તો ખાઈ ન કરે, ખાઈ પીને હુઈ જાય. સાંજે ખાવાનું તૈયાર થાય તો એ ખાવા આવી જાય. બાકી બધું કામ મારે કરવાનું. મસાલાથી માંડીને આખા ઘરની જવાબદારી મારી છે. પણ હું એમ કહું હેતલ, આ બધાયના ઘરમાં હાવું હોય વહુઓ હોય તો બધાય મળીને અને હંપીને કામ ન કરે? તારા ઘરમાં કાં આવું કે એ બે ન કરે ને તારે જ બધું કરવું પડે? મારા ઘરમાં હું નાની છું ને, અને રહી વાત બીજી તો હા તમે કાંઈ મને કરિયાવરમાં ગાડા ભરીને તો આપ્યા નથી. એટલે વાતે મારા હાહુ મેણા ટોણા મારે. આ તમારે દવાખાને જવું હતું ને તમારા હાહુ આગળ પૈસા માંગ્યા. મેં કીધું ખામ આવશે ને તો જ વાપરી, નકર તો મારે તો પાછા જ આપી દેવાના હોય ને, તોય ન આપ્યા. કે તારી માં મરી જાય તો અમારું શું? આવું બોલ્યા ઈ? તો હેતલ એક વાત કહું બટા, આ તાર નક્કી કર્યું ને ત્યારે જ કીધું તું હો કે જો મારે કાંઈ ફર નથી ને મારે કાંઈ આગળ પાછળ નથી ને મારે કાંઈ જમીન જાયદાદ નથી કે મારી દીકરીને દો. અમે જેવા છીએ આવું રળીને 2 ટક ખાઈ છીએ, બાકી કાંઈ છે નહીં. તો એ લોકોએ એમ કીધેલું કે તમારી દીકરીમાં આટલા સંસ્કાર છે એનાથી વધારે અમને શું જોઈએ? અમને તો કંકુને કન્યા આપો, અમે કોઈ દી એને નહીં સંભળાવીએ, કોઈ દી નહીં કહી. અને કાં બધાય ફરી ગયા? તો એ રંગ બીજો હતો ને અત્યારે બીજો છે. અને મારા દેવાંગને કાંઈ પગાર તો એટલો બધો છે નહીં. હા, 20,000 રૂપિયા લાવે છે. એમાંય એ અત્યારે તો મૂંઝવણમાં છે કે આ હીરામાં મંદી છે. શેઠિયા એમ કહેશે કે કારખાનું તમારે બદલવું પડશે. હવે બીજું કારખાનું ક્યાં ગોતવું? હા, મારે આવું તો એમ જ કહેશ કે તાર ધણી હાવ ઓછું કમાય છે ને તો એટલે જ તમારે આરે આવું થાય છે. હા, શું કહું ને, મારા જેઠની નોકરી તો બહુ સારી છે અને મારા જેઠાણીનું પિયરે સારું છે. તો એ ગાડા ભરીને કરિયાવર લાવી છે. એટલે જોવા જાવ ને તો કાયદેસર એક જ વસ્તુ દેખાય છે, મારા હાહુ છે ને વારો તારો કરે છે. હા, મારી હાલત એવી છે ને બા કે અમને નબળા જાળીને અમારી હારે આવું કરે છે. પણ હેતલ એક વાત કહું બટા, માને સંતાન એક હોય કે 2-4 હોય, પીડા તો બધી વખતે હરખી જ થઈ હોય. એના માટે તો નબળું હું ને હબળું હું, કોઈક ઝાઝું કમાય કોઈક ઓછું કમાય, તો એ તો બધા નસીબના ખેલ છે. તો એમાં કંઈ માએ આવું ન કરાય. તમારી વાત તો સાચી છે પણ કહેવાય છે ને કે બધી માં હરખી નથી હોતી, એની જેવું છે. અને હા, દેવાંગ ઓછું કમાય છે તો એના હિસાબે જ કમાય છે ને, એ કોઈને નથી દેખાતું. જ્યારે દેવાંગને ભણવાનો ટાઈમ હતો ત્યારે કામ કરાવતા હતા અને મોટા ભાઈને ભણાવ્યા. એટલે હા, મારી હાહુ છે ને એ અત્યારે તો તમને હું કહેવું, મારા ઉપર તો દુઃખના ડુંગર છે. હું તો ભાડે ત્યારની બળેલી હાજી બળેલી જ રહી. ના બટા, તું એવું ન વિચાર. રાત ગમે એટલી ડિબાંગ હોય ને તો એ સુરત તો ઉગે જ તે હો. તારા જીવનમાં છે ને હારા દી આવશે, હારો સૂરજ ઉગશે બટા. તાર સહન કરવું પડે છે ને, થોડુંક કરી લે. પણ જો તું કહેતી હોય ને તો તારી આવું આવું તો ન કરાય. હું આવું એને સમજાવવા? ના હવે તમારે કાંઈ ન થવું. ઉપર જતા તમે આવશો ને તો મારે આવું કે ભરી આવી તાર માના કાન, આમ ને તેમને કયેક બોલ છે ને મહાભારત ઊભી થાય ઘરમાં માર નામની. અને મારી વાત સાંભળ, ભલે મારી તબિયત ખરાબ રહે પણ મારી તબિયતને લઈને તારી હાઉ પાસે પૈસા માગતી જ નહીં. મારો ભગવાન જેવો ધણી છે, હું ઉપાધિ છે. એ જ એણે દુઃખ આપ્યું છે ને તો એ મલમ આપશે મને. તું ચિંતા કરતી નહીં.
હો ને? પણ મારો જીવ તો ન રહે ને. નો રે, મને ખબર છે, દીકરી છે ને તું મારી, એટલે. પણ એક કામ કરને, આવી છે તો બે દી રોકાને. ના ના બા, મારે કેટલું કામ છે ઘરે. હજી તો મારે વાસણ ને એવું ધોવાનું બાકી છે. આજ મારે આવું કીધું તું કે બપોર જા ને બપોરે ને બપોર પાછી વહી આવજે, એટલે હારું. હું જાઉં છું. ચા પાણી પીવા છે? કાંઈ નથી જોતું. હા, તમને મળી લીધું ને જીવને શાંતિ થઈ ગઈ. હાલો તે હું જાઉં. હા જા, હાચવીને જાજે, અને હાવ આમે બોલતી નહીં હો બેટા. હા. એવી ડાઈ દીકરી છે, પણ કહેવાય જ ને કે હવે જેને નસીબની પીડા માંડી જ છે એને કોણ રોકી શકે. કાંઈ મારું જે થવું હોય એ થાય, એ ત્યાં સુખેથી રહીને એટલે બહુ છે. હેતલ, તું તારા મમ્મીના ખબર કાઢવા ગઈ હતી ને? આ કેમ હાંટો મારીને આવતી રહી? રોકાણી કેમ નહીં? હા, મમ્મીએ કલાકનો ટાઈમ આપ્યો હતો, તો મારે એ પ્રમાણે જવું પડે ને. અરે પણ મમ્મીએ કલાકનો સમય આપ્યો તો, પણ તારે કહેવાય ને કે તારા મમ્મીની તબિયત બહુ વધારે પડતી ખરાબ છે અને એની સેવા ચાકરી કરી શકે એવું બીજું કોઈ છે નહીં, તો તારે ત્યાં 2-5 દિવસ રોકાવું પડશે. કીધું, બધું કીધું. મમ્મીને સરકારી દવાથી કાંઈ ફેર નથી પડતો, એટલે મેં કીધું તું કે પ્રાઇવેટ દવાખાને જવું છે દેખાડવા. પણ કીધું કે તમારે જે કરવું હોય ને એ કરો. હા, તમારી માં મરી જાય ને તોય અમારે કાંઈ લેવા દેવા નથી. આવું બોલ્યા મમ્મી? હા. અરે ખરેખર આવી રીતે કોઈ વ્યક્તિનું અપમાન કરી નાખવું, કોઈ વ્યક્તિને મનમાં આવે એવા શબ્દો કહી દેવાને, એ તો એ લોકો તો હવે ગણતાય નહીં હોય. પણ ખરેખર આ બધા શબ્દો એ જ્યારે બોલે છે ને ત્યારે આપણા મનમાં શું લાગણી થાય ને એ આપણે સમજી શકીએ. હા જો ને, હા ભાભીએ 2 દિવસ પહેલાં જ મને કીધું હતું કે તમે છે ને અભણ્યા છો, ભણ્યા ગણ્યા નહીં, એટલે તમારા આવા દિવસો આવ્યા. હવે જુઓ આ ભણતરનું કેટલું મહત્ત્વ હોય. અત્યારે મોટા ભાઈ ભણ્યા છે, તમારી કરતાં સારી પરિસ્થિતિમાં કામ કરે છે, અને તમે તો ભણતરની સામેથી મોઢું ફેરવી લીધું ને, એટલે જ મજૂરી કરીને માંડ કરીને 20,000 રૂપિયાની નોકરી કરીને પગાર લાવો છો, અને એમ છતાંય આ તમારે જેવી રીતે રહેવું છે એમ રહી નથી શકતા. હકીકતમાં બુદ્ધિ તમારા બાપમાં નહોતી, તમારા બાપમાં નહોતી એવી રીતે તમારામાંય નથી આવી. જો ને ભાભી મારા પપ્પાને આવું બધું કહી શકતા હોય તો મને નથી લાગતું કે આ ઘરમાં તારી તે કોઈ મર્યાદા જાળવતા હોય. ભાભી છે, મમ્મી છે, મોટા ભાઈ છે. મને તો એમ હતું કે મોટા ભાઈ છે ને એ મને સમજશે, મારી બધી વાતો માનશે. હા, ક્યારેક મને જરૂરિયાત હશે ને તો એ આવીને ઊભા રહે. પણ જો ને મને કામમાં એટલું બધું મોડું છે એમ છતાંય મોટા ભાઈ ક્યારેય એવું નથી કીધું કે તું મારી ભેગો મારી કંપનીમાં આવી જા. એને તો એમ જ છે કે એ ભણ્યા ગણ્યા ને એટલે હંધી એને જ ખબર પડે, મને કાંઈ ખબર નથી પડતી. હા, શું કહું ને તો આ ઘરમાં તમારું કે મારું કાંઈ માન જ નથી. આ ઘરમાં હું એક નોકરાણી છું અને તમે એક નોકર છો. એક ઓછો પગાર લાવવાવાળા નોકર. જે લોકોનું પગારથી પેટ નથી ભરી શકતા તમે. હા, એ લોકોની તો ક્યાં વાત રહી. હું તો તને આ ઘરમાં ક્યાં સુખેથી રાખી શકું છું. તું પત્ની બનીને આવી છે આ ઘરમાં, આખરે તારા પણ કાંઈ ઘરમાં ન હોય ને. પણ મેં તારા આજ સુધી એક પણ અરમાનો પૂરા નથી કર્યા. મને હંમેશા દુઃખ થાય છે કે આ ઘરમાં હું તો હેરાન થઈ જ રહ્યો હતો, પણ તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો શું કામ? મેં શું કામ આ પડી કે તારી સાથે લગ્ન કરી લે? મને હેતલ માફ કરી દે છે કે આ ઘરમાં મારું તો માન સન્માન કંઈ નથી, પણ હું તો છે ને
તને માન કે સન્માન નથી અપાવી શકતો. અરે તારા મમ્મી અત્યારે બીમાર છે. એક જમાઈ તરીકે મારે જ રૂપિયાની મદદ કરવી જોઈએ. પણ જો ને પરિસ્થિતિ એવી આવીને ઊભી છે ને કે મદદ તો શું પણ 1 રૂપિયાનું દાન પણ નથી આપી શકવું. હા, ભાભી તો તમને આવું બધું બોલીને ગયા, પણ મમ્મીને તો સમજવું જોવે ને. મમ્મીને તો ખબર છે કે તમે કેટલો ભોગ દીધો છે. અરે તમે તમારું ભણતર મેલીને આ મોટા ભાઈને ભણાવ્યા છે, પણ નહીં. અને મને તો વાતમાં એક જ મેળું કે આ તારા બાપે કરિયાવરમાં કાંઈ નથી આપ્યું. હા, તારી જેઠાણી કેટલું લાવી છે કરિયાવરમાં, જો શીખ. મારા બાપને નહોતું દેવાય એમ તો ન આપ્યું, કાંઈ નહીં. હું તો સહન કરી લઈ આ બધું. જો તું જરાય ઉપાધિ કેરમાં. હું છે ને અટાણે જ મોટા ભાઈની પાસે જાઉં છું અને મોટા ભાઈને હંધી વાત કરીને એની ભાઈથી રૂપિયા માંગીને આવું છું. તું તારા મનમાં જરાય મોડું નહીં લાવતી. હા, મોટા ભાઈ, હા બોલ બોલ. આ તમારે કામ ધંધાનું હમણાંથી કેમ છે? 1 નંબર. કામ ધંધાનું 1 નંબર છે. બોલ. શું છે કે મારે હમણાં થોડું મોડું છે. મતલબ કે હવે જો મારી ફેક્ટરીમાં હું જ્યાં હીરા ઘસવા જાઉં છું ને ત્યાં રાખે ન રાખે કંઈ નક્કી જેવું નથી. એટલે આવતા મહિનાથી બની શકે કે ઘરમાં પગાર પણ ના આપી શકું. એટલે તમે મમ્મીને જરા વાત કરજો ને. હું અને મમ્મીને તારી વાત કરું? હે હું કાંઈ વાત ન કરું. હું તો મારું જોઉં. સમજો તું? મોટા ભાઈ, હીરો, તું તો હીરો છો. હીરો કાંઈ હીરો હોય ને? હે ના, હું હીરો નથી. હું હીરા ઘસું છું. હીરા ઘસનાર સામાન્ય મજૂર. જોકે હવે તો મજૂર પણ ના કહી શકાય. અત્યારે અમે લોકો જે કામ કરીએ છીએ ને એ કામ માટે તો મશીનો આવી ગયા છે. બસ હવે તો શેઠિયાઓને પણ અમારી જેવા કારીગરોની કાંઈ જરૂરિયાત નથી. એવું છે તો છે ને થોડુંક ભણતરમાં ધ્યાન દેવું હતું. ભણવાનું હતું તો એ ભાઈ ભણ્યા નહીં. તને કાંઈ ખબર ન પડે? ભણવામાં ધ્યાન દેવાય. મોટા ભાઈ, એવું નથી કે ભણતરમાં હું કાચો હતો અને આગળ ભણવા નહોતો માગતો, પણ એ સમયે ઘરની હાલત જ એવી થઈ ગઈ હતી. અને આમ પણ હા, તમારા સપનાઓ તો બહુ મોટા મોટા હતા ને. હા, તમે ભણો, તમે આગળ વધો, તેમાં કંઈ ખોટું નહોતું. અને હું તો ભણું કે ના ભણું મારું તો નક્કી જ હતું કે મને છે ને કોઈની નોકરી કે આવું કાંઈ કરવું નહોતું. મને એમ હતું કે કોઈ જગ્યાએ નાનું મોટું કામ કરીશ ને તો એ કામ શીખી જઈશ અને એ જ કામમાં આગળ વધીશ. પણ જુઓ ને નસીબે શું ખેલ માંડ્યા છે. અત્યારે મારા પાસે કંઈ નથી અને તમે ભણી ગણીને બહુ જ આગળ નીકળી ગયા. જુઓ મોટા ભાઈ, એક ખાસ જરૂરિયાત હતી એટલા માટે આવ્યો છું. ખાસ જરૂરિયાત? હું કાંઈ સવાલનો જવાબ દેવાનો છે? બોલ બોલ. ના, પૈસા જોઈએ છે. હા, આ સવાલ જ છો ને. બોલ પાછો, હાલ હું જવાબ આપું. પૈસા જોઈએ છે, પૈસા આપો ને. પૈસા જોઈએ છે, પૈસા આપો ને એનો જવાબ આવે ના, મારી પાસે પૈસા નથી. હવે બીજો સવાલ કર. મોટા ભાઈ, આવું ખોટું શું કામ બોલો છો? લાખો રૂપિયા કમાવ છો, તમારી કમાણી પણ બહુ બધી છે. હા, જેટલા રૂપિયા હું માગીશ ને એ રૂપિયા તમારી કમાણીના 1% નહીં હોય. તો થોડી ઘણી મદદ કરો ને. હું તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. ઉછીના આપો ને, ઉછીના માગું. 20,000નું કામ કરે છે અને કે હું તમારા પૈસા પાછા આપી દઈ. તું મમ્મીને તારો પગાર આપે કે મને આપે? મોટા ભાઈ, આવી રીતે મારી પરિસ્થિતિની હસી ના ઉડાવો ને. બની શકે કે અત્યારમાં મારી પરિસ્થિતિ ખરાબ છે
કાંઈ નથી મારી પાસે. છે ને આ વચ્ચે પાથીવાળો માથું એની અંદર મગજથી બધું હાલે સમજો તું. આ તો દાઢી વધારીને આવી ગયો. હા, નથી આપતા ને તમે લોકો પૈસા મને, એટલા માટે જ આવી હાલત થઈ છે. હું મારો બધો પગાર મમ્મીને આપું અને મમ્મી એ પગારમાંથી મને 1000 રૂપિયા આપે. એ 1000 રૂપિયામાં મારે આખો મહિનો ગોદવવાનો. અને તમે તમારો પગાર આપો એમાંથી અડધો પગાર પાછો આપી દે. તમે લોકો મોજ-શોખ કરી શકો, જ્યાં ફરવું હોય ત્યાં ફરવા જઈ શકો. હા, જેવી રીતે બંને જણાને રહેવું હોય ને એવી રીતે રહી પણ શકો. અને હું મારે કોઈ કામ હોય ને તો પણ એ કામ જરૂરી હોવા છતાંય બંધ રાખવું પડે કે પૈસા નથી, આવતા મહિના ઉપર લઈ જઈએ. આવતા મહિને પગાર થશે ને પછી મમ્મીને વાત કરીશ. મમ્મી એમાંથી જે કંઈ પણ આપે એ રૂપિયાથી હું મારું કામ પતાવીશ. 1 મિનિટ બાપુ, તારે અસલ ક્રોસિંગ વાળી રેખા છે, મારે સીધી છે જો. હા, નસીબ હોય ને મોટા ભાઈ. તમે તમારું નસીબ લખાવીને આવ્યા છો. હા, તમારા નસીબમાં સારું લખ્યું હશે, મારું નસીબ ખરાબ છે. પણ મોટા ભાઈ, બે હાથ જોડું છું. અત્યારે રૂપિયાની જરૂરિયાત છે. હા, હેતલના ઘરેથી બીમાર છે તો હેતલને ત્યાં રૂપિયા આપવા છે. આપો ને, થોડી ઘણી મદદ કરો ને. એટલે હાશી તું તો એનો જમાઈ કા એટલે ઉપાધિ તો થાય જ ને. હવે એની ઉંમર વધારે નથી રહી. એ ડોહીમાં લગભગ ખેંચ વરદી ખેંચ, એમાં ખોટા રૂપિયા નો નાખવાનું હોય સમજો તું. જો ખોટા રૂપિયા નથી નાખવા માટે કહેતો, પણ એક દીકરા તરીકે મારે મદદ કરવી છે. હું તમારા રૂપિયા તમને આપી દઈશ ને, હું ક્યાં એમાં ના પાડું છું. મારી પાસે નથી રૂપિયા. ઓ વાત ની એક વાત, મહેનત કરું ને તો પૈસા કમાવું છું સમજો. જા અત્યારે કોઈ દિવસ મારી પાસે પૈસા માગવા નહીં આવું હો. ઠીક છે. હા, મારો અશોક નાનો હતો ને ત્યારે બનાવી હતી. હજી સુધી મેં સાચવીને રાખી છે આ ગાડી. લાવ, આને છે ને હવે શોકેસમાં મૂકવાનો સમય આવી જ ગયો છે. પણ આ પહેલા મને ફાઇલ ખોલીને જોઈ લેવા દે. મને અશોક કહેતો ગયો તો કે મમ્મી બધા કાગળિયા ચેક. અશોક, હા હા જો આ ફાઇલ જ ચેક કરું છું બેટા. તું આપીને ગયો તો ને? તો હજી તમે નહોતી જોઈ? ના ના બેટા, થોડા કામ હતા. આ જો ને, આ તારી બાળપણની ગાડી જોતી હતી, તને યાદ કરતી હતી, તે બનાવી હતી ને? હા, ગાડી પણ કેમ બનાવી હતી? બહુ જ મસ્ત, બહુ જ મસ્ત. આ જોઉં ને એટલે મને છે ને મારું બાળપણ યાદ આવી જાય સમજે. હા, બરાબર. હા, આ શું કરે છે બેટા? હમણાં જ મેં છાંટ્યો છે. તું કેમ અહીંયા આવ્યો? તું તો જવાનો હતો ને? હા, ઓલો હીરો રહ્યો ને એની વાત મારી પાસે આવી હતી એટલે. કોણ હીરો? આ દેવાંગ. હા હા, શું કહેતો હતો? એ પૈસા હાટું મારી પાસે આવ્યો બોલો. અચ્છા, પૈસા માટે? હા, વાહ, સરસ. એ બૈરી અને ધણીને બીજા કોઈ કામ નથી, બસ આ જ કામ રહી ગયા છે. એને હા હરું પાછું હાવ એવું ગોઈતું છે. હા, તો ઓલી ડોહી બીમાર છે. હા, એ ડોસી બીમાર છે. આ થોડા દી પહેલા હેતલ વહુ આવ્યા હતા. મારા મમ્મી બીમાર છે, એમની અમે દવા કરાવી છે, પણ દવા કાંઈ હતી નથી. સરકારીમાં જ કરાવતા હતા, હવે પ્રાઇવેટમાં લઈ જવાનો વિચાર છે. મમ્મી 10-15 હજાર રૂપિયા આપો ને. મેં ચોખ્ખી ના પાડી દીધી. નાશ પાડી દેવાની. નકર એકવાર તમે પૈસા આપશો ને તો પછી વારા ઘણીએ હાલી આવશે. હા, મને ખબર છે. એટલે જ તો આપી નહીં બેટા. હું બરાબર ઓળખું છું એ લોકોને, કે એ લોકોની દાનત છે ને કમાવામાં ઓછી અને વાપરવામાં વધારે છે. હાચી વાત છે તમારી. હા, એટલે જ મેં એ લોકોનું બધી વસ્તુ મારા અંડરમાં રાખી છે. અને એ લોકોના રૂપિયા પણ છે ને હું એ લોકોને મારા પ્રમાણે જ આપું છું. જો વધારે આપી દઈએ તો એ લોકોને તો છૂટ મળી જાય ને, અને રૂપિયા વાપરવા જ માંડે. હા, કમાતા તો એને કઈ આવડતું નથી. એ જ તો, કમાતા તો કંઈ આવડતું નથી. પણ હા, આવા બધા કામમાં તો 1 નંબર છે, 1 નંબર. હા, બસ ખાલી પૈસા માંગતા આવડે. આ એના હાહરાન ઘરે કેમ વધારે ધ્યાન રાખવા માંડ્યો? હા,
એની સાસુ એકલી છે ને બિચારી ગરીબડી બાય, એની પાસે કોઈ નથી, નથી એનું સગું, નથી એનું વાલું. હા હવે એ ડોહી માને છે ને જવાની જરૂર છે, પણ ભગવાનની નજર હજી પડી નથી, બાકી એ તડપડિયા જ બારે છે. એકદમ સાચી વાત કહી. પણ હવે એ ડોસી ક્યારે જશે ને એની તો કોઈને કોઈ આઈડિયા નથી, પણ હશે જ્યારે જવાની હશે ત્યારે જશે. બેટા અમે બધા કાગળિયા ચેક કરી લીધા છે, બધું બરાબર જ છે, એટલે હવે ચિંતા ના કરતો. આ ફાઇલ તું લઈ જઈ શકે છે. અને સાંભળી લે, હા. 1 પણ રૂપિયો મારી મરજી પ્રમાણે બેમાંથી એકેયને આપવાનો થતો નથી. બરાબર. અને મેં કહ્યું એ પ્રમાણે તારે એ લોકો પાસેથી 1 પણ રૂપિયો લેવાનો થતો નથી. 100 વાતની 1 વાત, બધો વહીવટ હું કરીશ. મારે કેટલા આપવા અને કેટલા નહીં એ બધું હું જોઈ લઈશ. તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી અશોક. મને ખબર છે કે દેવાંગને એની બાયડી ચડાવે છે ને એના બાયડીના નકશા કદમ પર ચાલે છે. કેવું ઝીણું ઝીણું હાવ બોલે, કાં આપણને લાગે કેટલું મીઠું બોલે છે, પણ શબ્દો આમ કડવા જ ભર્યા હોય. હા હા, ઝેર ભરેલું છે ઝેર બેટા. અને તું કમાય છે તો હું દામિની વહુને આપું છું, અને એને એની કમાણી આટલી છે અને રૂપિયા ઝાઝા જોઈએ છે, તો એમ તો કેમ મળે? નો જ મળે ને, નો જ મળે. અને બીજું એ કે આ જો આ ડોહીની વાત તો અલગ રહી, પણ એના હગામાં પાછા લગભગ લગ્ન આવવાના છે. એના આ દૂરના સંબંધી હતા ને આવ્યા હતા ને ઓફિસે, એ કહેતા હતા ત્યારે એ પૈસા માગે તઈ નાશ પાડી દેજો. હા હા, ના જ પાડી દઈશ, ચિંતા નહીં કરતા. હું એ લોકોને આ ઘરમાંથી રૂપિયોય નહીં આપીશ કામ વગરનો, સમજી ગયો ને? અને એના માટે તારે મને કહેવાની કોઈ જરૂર નથી, હું બધું જ સંભાળી લઉં ને એવી છું. બસ તો બીજું પછી મારે કાંઈ જ નથી જોતું, સમજ્યા? અને તમારે ક્યાંય જાત્રાએ જવું હોય તો કે જો એક બસ ઉપડે છે. ના 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 ના, જાત્રાએ અને હું બસમાં જરાય નહીં બેટા. તું બરાબર કમાય છે, 4 વ્હીલ લઈને જાઓ. પણ સાંભળ હવે, ઘણા કામ છે આજે મારે. આ પેલા 2 લાખ રૂપિયા બેંકમાં પણ મૂકવા જવાના છે, એટલે હું એ પતાવું. તું આ ફાઇલ લઈ અને તારું કામ પતાવ. પૈસા પૈસા ઘણી ઘણીને દર અઠવાડિયે ને 15 દિવસે મારે જવું પડે છે બેંકમાં. મારા અશોકને ભગવાને એટલી લક્ષ્મી આપી છે ને, માતા લક્ષ્મીની કૃપા છે મારા દીકરા પર, ખબર નથી પડતી. ભગવાન હે માતાજી માડી મારા દીકરા પર આવીને આવી કૃપા વરસાવતી રહે છે હો. હા, દર મહિને એટલે કે દર 15 દિવસે ને અઠવાડિયે મારે પૈસા ભરવા જવું પડે. અને આ વખતે તો બેંક મેનેજરે કહેતો હતો આમ ટુકડે ટુકડે મૂકી મૂકીને તમે 10 લાખ ભેગા કર્યા છે. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, શું કામ આવવાનું થયું? બસ કાંઈ નહીં, તમને મળવા આવી છું. મને મળવા કે પછી આમ તમારી દીકરીની ખબર અંતર પૂછવા આવ્યા છો? બાકી મને મળવા આવો એવી તો તમારી દશા કે દિશા એકે દેખાતી નથી. ના ના રીચાબેન, એવું નથી, હું તમને જ મળવા આવી છું. બહુ સારું કર્યું, મને મળવા આવ્યા છો તો બોલો, શું કામ મળવા આવ્યા છો? બસ એ જ કે તમને તો ખબર છે કે મારી તબિયત નથી હમણાં સારી રહેતી, તો થોડા દિવસે મારી દીકરીને મારી પાસે મોકલતા હો તો. ઓહો, તમારી દીકરીને તમારે ત્યાં મોકલું એમ? તો અમારે શું કરવાનું? આ ઘરના કામ કોણ કરશે? અને ખાસ વાત એ, તમારી દીકરી આમ પણ કામચોર છે અને તમારે ત્યાં મોકલું એટલે વધારે કામચોર થઈ જાય નહીં? અરે શરમ કરો, જરા શરમ કરો. આ તમારી દીકરી છે, આ ઘરની વહુ છે. હવે શું વારે ઘડીએ બોલાવો છો? અને બીમાર છો, કઈ મરી થોડી ગયા છો તમે? સાચી વાત છે, પણ બીમાર છું એટલે જ આવવું પડે ને, મરી ગયા પછી કોઈ ન આવે તોય હાલે. અરે પણ તમે શું કામ આટલી પડોજળ કરો છો? આ દીકરીનું સાસરું છે, એટલી તો અક્કલ હશે જ ને તમને કે દીકરી સાસરે વળાવ્યા પછી એ સાસરાની થઈ જાય. આમ આપણે વારંવાર એને બોલાવીએ તો સારું ન લાગે, એટલી તો ખબર જ હશે ને. હા રીચાબેન, હું બધું જાણું છું, અને હું હાજે હારી હોઉં ને તમે ન મોકલો ને તો એનો મને જરાય અફસોસ ન હોય. બીજું તમારા ઘરમાં તમે 3 બાયું છો, તો એક દી ન સંભાળી શકો કે મારી દીકરી એ તે બિચારી બધાય કામ પતાવીને મને મળવા આવે,
તો તમે કેમ ન આવવા દો? બોલો, જોયું કેટલો જીભડો ચાલે છે. તમારી દીકરી અહીંયા મારા ઘરમાં કામ કરે છે અને અમે 3 બાઈઓ છે ને, તો મેં તો જ્યારથી મારી વહુ આવી ને ત્યારથી બધા કામને નિવૃત્તિ આપી દીધી છે. રિટાયરમેન્ટ લાઈફ, સમજી ગયા? હું તો ઘરનું કોઈ કામ કરતી નથી. અને રહી વાત મારી મોટી વહુની, તો એને તો લગ્ન પહેલાં છે ને ભારતીબેન ચોખવટ કરી હતી, ચોખવટ કે હું લગ્ન પછી ઘરના કોઈ કામ નહીં કરું, કારણ કે એને એના બાપને ત્યાં પણ કોઈ કામ કર્યા નથી. તમારી દીકરીએ તો તમારા ઘરે બહુ ઢસરડા કર્યા છે, એટલા તો મારા ઘરે છે પણ નહીં કરવાના. એ બધી વાત સાચી, પણ દરેક માને દરેક સાસુને વહુઓ એક હોય કે 2-4 હોય, ગરીબની આવે કે પૈસાદારની આવે, પણ ઘરની જવાબદારીમાં તો બધી હરખી જ રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? એ તમારે મારા ઘરનો વહીવટ કરવાની ક્યાં જરૂર છે? જુઓ, તમારી દીકરી મારા ઘરની વહુ છે, એ પછી બધાનું કામ કરે, પોતાનું કરે કે કામ ન કરે, એ બધો વિષય મારો છે. તમે શું કામ મારા ઘરના મામલામાં દખલગીરી કરો છો? હું દખલગીરી નથી કરતી. લગ્ન વખતે જ મેં તમને કીધું હતું ને કે મારી પરિસ્થિતિ બહુ સારી નથી, કારણ કે આગળ પાછળ કોઈ કમાવાવાળું નથી. ત્યારે તમે કીધું હતું ને કે અમને તો ખાલી તમે કંકુને કન્યા આપો ને એટલે બહુ થઈ ગયું, અમારે કાંઈ નથી જોતું. જુઓ, હું ચોખવટ કરી દઉં તમને. સાંભળો, મારો દીકરો અશોક છે ને ભણેલો ગણેલો અને સારું કમાતો, એટલે એને સ્વાભાવિક છે કે સારા ઘરની રૂપિયાવાળા ઘરની છોકરી આવે તો એ રૂપિયાવાળા ઘરની છોકરી કામકાજ તો ન જ કરે. અને રહી વાત મારા દેવાંગની, તો દેવાંગ ઓછું ભણ્યો છે, ઓછું કમાય છે, એટલે એના માટે પણ એના પ્રકારની છોકરી આવે. જેમ કે તમારી હેતલ, એ આવીને મારા ઘરમાં, તો મારા મોટી વહુએ તો લગ્ન પહેલાં ચોખવટ કરી હતી, મેં માન્ય પણ રાખી હતી, અમે લોકોએ હા પાડી હતી. અને હવે રહી વાત આની, તમારી દીકરીની, તો તમારી દીકરી માટે તો મારા ઘરના નિયમો નહીં બદલાય ને? હા ભારતીબેન, એના એ જ રહેશે ને. એટલે હવે તમારી દીકરી મારા ઘરની વહુ છે, અને બહુ દીકરીનું લાગતું હોય તો એક કામ કરો, દરવાજો ખુલ્લો છે, લઈને નીકળી જાઓ દીકરીને, કોઈ જરૂર નથી અમારે. હું એને લઈને જાઉં એનો શું મતલબ છે? આ ઘરની વહુ છે, પણ બસ તમે બધાને એક માથે રાખો ને તો સારું. એ મારા ઘરમાં મારે કોને કેવી રીતે રાખવા ને એ મારે નિર્ણય લેવાનો છે, તમારે સલાહ આપવાની જરૂર નથી. સમજી ગયા ને? ક્યારની કઈ બોલતી નથી ને સાંભળી જાઉં છું તો સામે ને સામે જ બોલે છે. અને તમારી દીકરીને મળવું હશે ને ત્યારે તમારા ઘરે મળી લેજો, અત્યારે એ કામમાં છે. ચલો જાઓ. આવી મોટી મને સલાહ આપવા, મારા ઘરમાં મારે કોને શું કરવું ને શું નહીં. આ રૂપિયાની નજર ઉતારવી પડશે. આની નજર લાગી ગઈ તો પડદા હે પડદા, પડદો પણ તે 1 નંબર લગાવ્યો છો. લાગેલો જ હતો. મારી એટલી હાઈટ તો નથી ને કે ત્યાં લગાવી શકું. એમ નહીં, આ પસંદ કોની હતી? તારી જ હતી ને? મારી ક્યારેક ક્યારેક છે ને મને મારી પસંદ ઉપર અફસોસ થાય છે, પણ શું કરું? અફસોસ થાય છે એટલે કઈ પસંદ ઉપર? પડદાની બીજી તમે શું સમજ્યા? તો વાંધો નહીં, આગળ મારું દિલ નીકળીને તૂટી જાત. અરે તો સાચું બોલવાનું હતું ને. બોલો, શું થયું? શું થયું? હું અહીંયા દુઃખ લાગ્યું. તું મને નથી કહેતી ને પસંદમાં ઓલું ભૂલ થઈ ગઈ? ના ના, બસ શું થયું? શું થયું હવે પાછું કે તમારે અહીંયા આવવું પડ્યું, મને વાત કહેવી પડી? એટલે કે વાત કરવી પડશે ને હવે તમારે મને? તને ખબર પડી જાય કે હું કાંઈક વાત કરવા જ આવ્યો હોઈશ? હે? પહેલેથી. હવે તો મારી વાત સાંભળ તું. હા, દેવાંગ આવ્યો તો મારી પાસે. તેમાં નવાઈની વાત શું છે? નવાઈની વાત એ છે કે એણે મને મારી પાસે પૈસા માંગ્યા. તો એમાંય નવાઈની વાત શું છે? એ તો હાલતા ને ચાલતા પૈસા માગે. હાલતા ને ચાલતા માગે એ વાત હાચી, પણ હવે તો એના હાહુ આમ બીમાર હશે ને એટલે એની હાટું મારી પાસે પૈસા માંગવા આવ્યો. એ કે હીરામાં અત્યારે ડેમ છે ને મંદિર છે ને ઉપાડ નથી આપતા ને પગાર મમ્મીને દેવો પડે છે ને આમ ને તેમ ને એમ કરવા મળ્યો હતો. હા, આપણે તો ધર્માદા કરવા માટે તે આ બધું કરીએ છીએ ને, એટલે તો દિવસ રાત મહેનત કરીએ છીએ, એમના માટે તો કમાવીએ છીએ ને આપણે. પછી તમે શું કર્યું?
મેં શું કર્યું છે તું વિચાર કર ને. હવે એટલો બધો મને વિચાર કરતા આવડતું હોત તો કરી લીધો હોત ને, તમારે મને વાતે ના કેવી પડત. અરે એને ના પાડી દીધી કે આજ પછી કોઈ દી મારી પાસે પૈસા બાબતે નહીં આવતો. સરસ, સારું કર્યું. પછી હું પછી વયો ગયો. અને એક વાત કહું, આ વાત તને કરવી હતી પણ મેં કીધું કેમ કરવી, શું? કોઈને કહે નહીં ને. તમે વાત કયો પછી ખબર પડે ને કે કોઈને કેવા જેવી છે કે નહીં. તાર માના હમ ખાતો. મારી મરી ગયેલી માને શું કામ યાદ કરો છો? હા પણ તોય તું એને પ્રેમ તો કરતી જ હોય ને. હવે બોલો. હા, જો ભણવામાં એમ છે કે બધાય જવાબ છે ને હે એ દેવાંગ પાસેથી જ બધું ઓલું કર્યું હતું આડાવળું. બાકી 12 સુધી તો હું હાવ ડોબા જેવો જ હતો, સમજી તું. હા સરસ, એટલે સારું કામ કર્યું. પણ એ અત્યારે શું કામ કહો છો? અત્યારે આ રાજ ખોલવું પડે ને. છોડો એ બધું. જો તમે દેવાંગભાઈને પૈસા નથી આપે એ વાત તો સમજ્યા, પણ ધ્યાન રાખજો વધારે હેરાન ના કરતા. જો થોડા ઘણા પૈસા છે ને તમે એને આપતા રહેજો. સાવ પૈસા આપવાનું બંધ કરી દેશો તો કે એવું ના થાય, એ લોકો ઘર છોડીને જતા રહે. એ વાત હાચી પણ જતા રહે તો જવા દેવાના હોય ને. તો આ ઘરમાં કામ કોણ કરશે? તમે. જો એ લોકો આ ઘર છોડીને જતા રહ્યા ને તો બધું કામ હું તમારી પાસે કરાવીશ. મારી પાસે નહીં, તારે નથી કરવાનું. તો કોણ કરશે? નોકરાણી રાખી લેવું એટલે તારે કાંઈ કોઈનું સાંભળવું નહીં શું પડે. કામ પગાર આપવો જોઈએ? આ ફ્રીમાં મળેલા નોકર છે ને તો એને રખાઈને શું કામ પૈસા દઈને કોઈને રાખવા જોઈએ? એટલે હા, બાકી તારો મગજ એટલે એક નંબર હો. આવી બુદ્ધિ તો મારી કોઈ દી હાલી નહીં. તો હવે આગળ શું કરવાનું છે? આગળ શું કરવાનું હોય, આગળ જોયું જાય, સમજી તું. બાકી આ બેયને 1 રૂપિયો ય દેવાનો તો થતો જ નથી. તો હવે એક કામ કરી, હા તમે નોકર રાખવાનું કહ્યું છે ને તો વિચાર સારો છે. આ લોકો જો બંને ઘરમાંથી નીકળી જશે, નોકરને તો ખાલી પગાર આપવો પડશે ને, આ લોકોને તો રહેવા ખાવા પીવાનું આપવું પડે છે. તારો મગજ કયા પ્રકારનો છે મને જરીક કે ને. બહુ મસ્ત છે, બહુ માસ્ટર માઇન્ડ છું. હું વિચારું છું કે હું પણ છે ને આ હેતલને હેરાન કરવાનું ચાલુ કરી દઉં. હા, અને એને એવી હેરાન કર કે એને છે ને એની માં યાદ આવી જાય. પછી હાલતી નહીં થઈ જાય. અને ઓલાનું તો કાંઈ ડાળ્યું અહીંયા આવવાનું નથી. એ કામ કરશે તો એ 20-25 હજાર જે લાવે એ આપણા. વાહ, મગજ તો તમે બહુ વાપરો છો. લે એટલું મગજ તો હાલે જ ને. હા, એટલો કરંટ ન લાગે તારો મગજ પાસે છે તો. વાહ, સરસ. અમારા મગજ માટે જ મને લાગે છે કે તમે મારી સાથે લગ્ન કર્યા છે. હા તે એટલે જ ને. બાકી તો રૂપ તો જો રૂપ મળી જાય, પૈસા હોય ને એટલે રૂપ મળી જાય, પણ મગજ ગોતવું ને એ બહુ અઘરી વાત છે. હા, થોડા તો ગધેડાય હોય ને એની સાથે લગ્ન થોડી કરે. હા એટલે જ ને. અને હું શું કહું, હવે આ હાડી સરી તું આવું નહીં પહેરતી, આ બાજુવાળા ઓલા માસીરાને દઈ દેજે. શું કહું? સારું. હા. હેતલ, નાસ્તો નથી બનાવ્યો હજુ? હા, ઘરના બીજા કામમાંથી નવરી પડું તો એ નાસ્તો બનાવું ને. હા, તારી પાસે હંમેશા બાના તૈયાર હોય છે, જે કામ કીધું હોય ને એ તૈયાર ના હોય. ભાભી, તમને આટલી બધી ભૂખ લાગી હોત તો રસોડું ખાલી જ હતું, તમે આવીને નાસ્તો બનાવી લીધો હોત તો. અચ્છા, એટલે હવે તું મને ઓર્ડર કરીશ કે મારે કામ કરવું જોઈએ. હું કામ કરીશ તો તું શું કરીશ? તને આરામ કરવા માટે લાવ્યા છીએ. હા, તને કેટલી વાર કહ્યું છે કે હું જે કામ કહું તને એ ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર થવું જોઈએ, પણ તારાથી એક કામ નથી થતું. બધા કામ તો કરું છું ઘરના, આ વાસણથી માંડીને તો રસોઈ- ઉપકાર કરે છે મારા ઉપર બધા કામ કરીને. હવે નસીબમાં લખ્યું હોય તો કામ કરવું પડે ને. તમારે કરવું પડે ને થોડું ઘણું. હા, જેટલો મારો આ ઘરમાં હક છે એટલો જ તમારો હક છે ને. મારો હક અધિકાર બધું જ છે, પણ કામ કરવાનો નહીં, આરામ કરવાનો, જલસા કરવાનો. હા, આખો દિવસ તારે કામ શું હોય છે એ કહીશ મને? જ્યારે જો ને ત્યારે કહેતી હોય છે આ કામ કરું છું, પેલું કામ કરું છું, પણ કામ જોઈએ ને તો કંઈ ના થયું હોય. બધું કામ થઈ જાય છે, પણ તમે કોઈ દી કામ નથી કર્યું ને એટલે તમારી નજરમાં હું હારું ને હું નબળું કાંઈ ખબર એટલે તું એમ કહેવા માંગે છે કે હું કોઈ દિવસ કામ નથી કરતી? હવે તો મને આવું બધું સંભળાવીશ. નથી જ કરતા ને. આ ઘરમાં તમે આવ્યા ને હું આવી કેટલા વર્ષ છે.
આ જ્યારે હું નહોતી આવી ત્યારે તમે કરતા હશો એ મને નથી ખબર, પણ હું આવી પછી તો તમે હાવ બધું મેલી દીધું. મેં ખાલી રસોઈનું માથે લીધું ત્યાં તો મેં બધું મેકી દીધું. કરવું પડે ને. ઘરમાં જો આરામથી મહારાણી થઈને રહેવું હોય ને તો પોતાના ઘરવાળાને કહેવું પડે. એને કહેવું પડે કે થોડું વધારે કમાય. ખબર છે ને તને કે આ મારા દેર કંઈ નથી કમાતા અને એની સજા તું ભોગવે છે. એમાં હું શું કરું? જે વધારે કમાય એ આરામ કરે અને જે ન કમાય એની ઘરવાળી કામ કરે. નથી કમાતા હું કરવા કરો છો? કમાય છે ને. હા 20,000 રૂપિયા લાવે છે પગારમાંથી, 20,000 રૂપિયા મમ્મીના હાથમાં આપે છે. આ 20,000 રૂપાટી છે ને એને કમાયા ના કહેવાય. 20,000 માં છે ને અત્યારે ભાડું, લાઇટ બિલ આ બધું ગણો ને તો પણ ઓછા પડે. પણ આ ઘરમાં જેટલો ભાગ મોટા ભાઈ આપે છે એટલો જ ભાગ દેવાંગ આપે છે. હા તો લાખ રૂપિયા આપે છે ને. તારા ઘરવાળાને કે લાખ રૂપિયા આપે છે તેવડ. હવે કમાવાની તેવડ નથી ને મારી સામે બોલે છે. મારી સામે છે ને તારે ખોટા લવારા નહીં કરવાના. કેટલી વાર કીધું છે તને કે હું જેમ કહું ને એમ કર્યા કરવાનું. મારી સામે ચૂંચા નહીં કરવાની વધારે. પણ નહીં, અક્કલની બારદાન છે ને એને કઈ સમજાય જ નહીં. લાખ રૂપિયા આપે છે ને એ દેવાંગના હિસાબે જ આપે છે. હા, નાનપણમાં દેવાંગ ભણ્યા નહીં અને મોટા ભાઈને ભણાવ્યા, કારણ કે એના મોટા ભાઈ હતા ને એ આગળ આવશે ને એમ કરીને એનું ભણતર મૂકીને પછી પપ્પાએ કહ્યું હતું, મમ્મીએ કહ્યું હતું કે હવે આપણી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે, આ દેવાંગને કહો કે પાછું ભણવાનું ચાલુ કરી દે. પણ તમારા દેવાંગ, એમને ભણવું નહોતું ને, એમને તો ઇન્ટરેસ્ટ હતો જ નહીં. એમને એમ હતું કે મોટા ભાઈ કમાય છે, એટલો સારો એવો પગાર આવે છે તો પછી આપણે જલસા કરીશું ને, કમાવાની શું જરૂર છે? પણ બધી બાજી ઊંધી પડી. અત્યાર સુધી અમે તમારા રૂપિયા નથી વાપર્યા અને અમે માગવી સેવી ને વાપરી પણ ના શકો ને. તને શું લાગે છે કે તમે ભિખારીની જેમ અમારી પાસે પૈસા માંગશો અને અમે તમે આપી દઈશું એમ? અરે અમારા પૈસા તમે નથી દેતા તો તમારા પૈસાની તમારે ક્યાં આશા જોઈએ? આ ઘરના વહીવટ કોણ કરે છે? મમ્મી. મમ્મી કરે છે ને. ઘરમાં જે પગાર આવે છે એટલે કે તારો ઘરવાળો જે કમાઈને લાવે છે કોને આપે છે? મમ્મીને. અશોક કોને કમાઈને આપે છે? મમ્મીને. તો બધો વહીવટ મમ્મી કરે છે તો એ પૈસા આપે ના આપે અમે શું કરી શકીએ? હા, તમારી જ સડામણી હોય. હા, જ્યારે તમારે ખરીદી કરવા આટું જોતા હોય તો એ મમ્મી આગળ પૈસા હોય છે અને મારી બાની બીમારી હોય તો એ પૈસા નથી હોતા. તો હવે એ તારો આતરો તો હું નથી કરતી ને બેટા. મમ્મી કરે છે ને તો મમ્મીને જઈને કે ને, મને શું કામ સંભળાવે છે? હા, મારી પાસે મદદ માંગવા આવો અને હું ના કરું ને ત્યારે મને કહેવાનું, કારણ કે મેં તો નક્કી કરી રાખ્યું છે તને કઈ હેલ્પની જરૂર હોય ને તો તું મારી પાસે આવજે. 5-10 વાર તું મને રિક્વેસ્ટ કરીશ, મને કહીશ, આજીજી કરીશ, પછી તારી મદદ હું કરી દઈશ. તમને શરમ નથી આવતી? હા, દેરાણી જેઠાણી એક ઘરમાં ભેગું રહેવું ને ભાગની વાતું કરો છો અને એક ઘરમાં રહેતા હોય ને એ તો બે બહેનોની જેમ રહેતા હોય. તારી સાથે અને બેન બનીને રહો એમ ક્યારેય નહીં. મને કોઈ શોખ નથી કે તારી જેવી ગરીબને હું મારી બેન બનાવું. સ્ટેટસ જો તારું ને મારું જો. તમે ગરીબને ને બેનને હું કરવા હરખામણી કરો છો? ગરીબ તને નાસ્તો બનાવવાનું કહ્યું છે ને, સીધી રીતે નાસ્તો બનાવ. ખોટા લવારા ના જોઈએ. કેટલી વારમાં નાસ્તો બનશે? બધા કામ પતી જાય એટલે અત્યારે. પહેલા મને નાસ્તો જોઈએ, બાકી જે થોડા ઘણા પૈસા મળે છે ને એ નહીં મળે. મારા રૂમમાં નાસ્તો પહોંચાડી દેજે. ભાભી, દેવાંગ દેવાંગ હા બહુ માથું દુખે છે. હા, અત્યારે સારું છે. હા તો શું છે કે માથું દુખતું હતું ને એટલે દવા પીને આરામ કરતો હતો, પણ હવે ચિંતા કરવા જેવું કંઈ નથી. અત્યારે બધું સારું છે. દવાખાને જઈને દવા લઈ લેવી છે, હમણાં માથે ન મારી રખાય. નહીં, દવાખાને જઈને કોઈ દવાઓ નથી લેવી. અને આમ પણ આ દવાખાને જઈ શકીએ એટલા રૂપિયા છે આપણી પાસે. મમ્મી પાસેથી રૂપિયા માગીશું ને તો એ ના જ પાડશે અને ના સંભળાવવાનું સંભળાવશે. એ બધી વાત તો અલગ. હું તમને હિસ કહેવા આવી હતી કે છે ને હવે હદ થાય છે હો આ બધી. હા, મમ્મી હું બોલવાનું બોલે છે. જ્યાં સુધી મને સંભળાવતા હતા ને હું સહન કરી લેતી હતી, પણ હવે તો અમારી બાને હું બોલવાના વેણ બોલે છે. આ બધું હવે મારાથી સહન નથી થતું. હેતલ, સમજી શકું છું. આ જેવી તારી પરિસ્થિતિ છે ને
મારી પણ એવી જ પરિસ્થિતિ છે. પણ જો હા આપણું ઘર છે, આપણો પરિવાર છે. હા કહેવાય ને કે પોતાના લોકોથી ક્યારેય પણ મોઢું ના ફેરવાય. અને એટલે જ સહન કરીને જીવવું પડે. જો હું મારા ઘરના બધા લોકો વતી તારી માફી માગું છું. મમ્મીએ કંઈ કહ્યું હોય ને તો એના વતી પણ કહું છું. તું છે ને આ બધી વાતોને મન ઉપર નહીં લે. જતું આવતું કરી દેવાનું. ના, અત્યાર સુધી ઘણું જતું આવતું કર્યું. જ્યાં સુધી ફોજી બનીને રહીને ત્યાં સુધી તો મારકૂટ પણ કરી લીધી. વાંધો નહીં, હાલે. ઘર છે ને, આપણું જ ઘર છે ને. આપણે આપણા ઘરને થોડું કઈ હાથે કરીને ઘર ગધેડે ચડાવાય, ન ખરાય આવું. પણ તમે હાસું માનો કે ખોટું માનો, હવે મારાથી આ બધું સહન નહીં થાય. જો તમારે જે કરવું હોય ને એ કરો. તો તું જ કે હું કરવું જોઈએ મારે? તારાથી સહન નથી થતું. અને ઘરના કોઈ પણ વ્યક્તિઓ માનશે નહીં. આપણે આવી રીતે જ સહન કરીને જીવન જીવવું પડશે. તારી વાત પણ હું સમજી શકું છું કે આવી રીતે હું તારી જિંદગી તો ખરાબ ન જ કરી શકું ને. તું જે કહીશ ને એ હું કરવા તૈયાર છું. બોલ, હું કરું તારી માટે થઈને? નોખા થાવ. હેતલ, આવું તું વિચારીશ? હા. અરે જો, નોખા થવાથી આપણો કોઈ જ ફાયદો નથી. તું જ વિચાર કર ને, કોનાથી નોખા થઈ જઈશું? મારી માથી, મારા ભાઈથી. જો નોખા થઈ ગયા પછી મારી પાસે યોગ્ય કામ ધંધો તો હોવો જોઈએ ને. કેવી રીતે ઘર ચલાવીશું? અરે આ જેવી રીતે અત્યારે જીવીએ છીએ ને, બની શકે કે એવી પરિસ્થિતિમાં જીવાડી પણ ના શકું તને. જવો, અડધો રોટલો ખાવું પણ શાંતિનો તો ખાવું ને. આવી કોઈ રોજ રોજની માથાકૂટ તો નહીં હોય ને. અને આવી રીતે પૈસા હાટું થઈને કોઈના લાળા તો નહીં સાવવા પડે ને. સમજી શકું છું. આ રોજે રોજ મરીને જીવવું ને એના કરતાં એકવાર મરી જવું સારું. પણ જો હું મારા પરિવારથી ક્યારેય નોખો નહીં થઈ શકું અને આવો વિચાર પણ ના કરી શકું. માટે હેતલ, હજી એ કહું છું, સમજી જાને. ગમ ખાઈને આ ઘરમાં જીવી જાને. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હવે મારે નથી રહેવું. હા, અત્યાર સુધી વિચાર્યું હતું કે તમારી પત્ની શું, પતિનો સાથ દેવો મારો ધર્મ છે, પણ નહીં. હવે હું મારા પિયર વહી જઈશ જો તમને હું નડતી હોય ને તો. નહીં હેતલ, તારે તારા પિયર નથી જવાનું. વાત રહી નોખા થવાની તો હું હમણાં જ મોટા ભાઈની પાસે જઈને એને વાત કરું છું. પપ્પાને વાત કરો કા મમ્મીને વાત કરો. હા, મોટા ભાઈ તો તમારું આજે નહીં માને ને કાલે નહીં માને. જો મોટા ભાઈ સિવાય કોઈ ઉપાય નથી. મમ્મીની સામે મારું ક્યારેય ચાલ્યું નથી અને ચાલશે પણ નહીં. પણ જો કદાચ મોટા ભાઈને સમજાવી લઉં ને તો મોટા ભાઈ મમ્મીને સમજાવી લેશે. તું ચિંતા ન કર, હું મોટા ભાઈની સાથે વાત કરું છું. સારું, તમારા હાટું હું શા બનાવું? નહીં, એની કોઈ જરૂરિયાત નથી. હું થોડી વાર આરામ કરું પછી નીકળું છું. કેમ આજે કામે નથી ગયો? નહીં મોટા ભાઈ, મને પેટમાં દુખે છે? નહીં, માથું દુખે છે? કામ ઉપરથી રજા આપી દીધી છે. તે હરખા હીરા બનાવતો હોય તો. હીરો ફાટી ગયો તો એક મારાથી ફૂલથી. એટલે 5,000 રૂપિયા તો પગારમાંથી કપાઈ જાય અને હવે પછી કામે ન આવતો ને એવું કહીને મને કાઢી મૂક્યો છે. આ હીરો તો આ જ ફાટ્યો, પણ પહેલેથી છે ને તારી કિસ્મત ફાટી ગયેલી છે, સમજો. ધ્યાન રાખતો હોય પોસા ભારે આંકવાના હોય. હા મોટા ભાઈ, આ તમે કહો છો ને એ બધી વાતો સાચી છે. હા જુઓ ને,
મારી કિસ્મત જ ફાટી ગયેલી છે કે ગમે એટલા મહેનત કરીએ અને ગમે એટલા વલખા મારીએ ને એમ છતાંય છેવટે તો હતા ત્યાંના ત્યાં આખરે જો જુઓ ને આ માંડ ઓલા પિયુષને કીધું હતું કે આને જા હીરામાં ઓલા હારા કારખાને બેહે ન્યાય પાણી ફેરવી દીધું. હા મોટા ભાઈ હા મારે તમને એ વાત કરવી છે કે હું નોખો થઈ જવા માગું છું. મતલબ કે બહુ થઈ ગયું. આખરે ક્યાં સુધી અમે લોકો તમારા આવી રીતે મફતના રોટલા તોડશું? તમે કમાવજો અને અમે ખાઈશું. એના કરતાં સારું છે ને કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. તો જાઓ, તમ તાર રસ્તા ખુલ્લા જ છે. અને જો પાછો બહાર એમ નહીં વાત કરતો કે અમને અમારા ભાઈએ કાઢી મૂક્યા એમ. તમ તારે પ્રેમથી જાઓ, બરોબર? જાઓ. ભાઈ હા મને તો એવી આશા હતી કે તમે રોકશો. અમારા જવાથી તમને થોડો ઘણો ફરક પડતો હશે. એમાં શું ફરક પડે? હે, એ કાંઈ ફરક પડવા જેવી વસ્તુ છે? અને જેટલા આપણે કમાતા હોય એટલા એ રીતે વાપરવાના. હું વધારે કમાઉં છું એટલે હું બધે ફરવા જાઉં છું, હરખા વાપરું છું. તું કાંઈ કમાતો નથી તો એ રીતે તારે રહેવું પડે. પણ તારે એ રીતે તો રહેવું નથી. જ્યારે હોય તે આવી જાય, પૈસા આપો ને એટલે તું જાશો જ તમ તારે જવા દે, એમાં કાંઈ વાંધો નથી. હા, જતા જ રહીશું. આમ પણ અત્યારમાં તો હું ક્યાં જઈશ, કેવી રીતે રહીશ એ પણ નથી જાણતો. અને ચિંતા ન કરો, હું તમારી પાસે મદદ નહીં માગું કે મને પૈસા આપો, મારે જવું છે આ ઘર છોડીને. અરે પણ ભાઈ, આ મોટા ભાઈ સલાહ જરૂરથી માગીશ. તમે મોટા છો, બોલ. તમારી પાસે ઘણો બધો અનુભવ છે. મને કોઈ જગ્યાએ કામ મળી શકે એવું થાય તો એકવાર અપાવો ને. હવે ફરિયાદનો મોકો નહીં આવવા દો. બસ દોરીમાં જાઉં 7-8 હજાર આપશે દોરી મારવા. અને હું શું કહું, તાર નોખું થવું છે ને તો ઓલો આ પિયુષની બાજુનું મકાન છે ને, આ શાંતિ દાદાનું, ત્યાં ઉપર પતરાવાળી રૂમ છે, એ લગભગ ખાલી હશે. એનું ભાડું એટલું બધું લગભગ નહીં હોય, 2500 રૂપિયા કદાચ હશે. પણ ત્રીજા માળે છે. એટલે તારા મહારાણીને પાછા તમે પૂછી જોજો કે એ દાદરા ચડશે. હા, મકાન માટે અમે લોકો પ્રયત્ન કરી લઈશું. પણ મોટા ભાઈ, હા તમે એકવાર પણ ના પૂછ્યું કે શું કામ નોકા થઈ રહ્યા છીએ? એવું તે શું વાંધો છે આ ઘરમાં કે એમાં હું પૂછવાનું હોય? મને ખબર પડી ગઈ. હવે તારી આંખ ખુલી કે આ ઘરમાં તમે બોજરૂપ છો, ઈ તને ખબર પડી ગઈ. તો પછી મારા સામેથી શું પૂછવું એમ થયું, એટલે ન પૂછ્યું. બરાબર છે. આમ પણ જે ઘરમાં બોજરૂપ હોઈએ એ ઘરમાં ક્યાં સુધી અને કેટલું રહેવું? અત્યાર સુધી તમને બધાને વારા ઘડીએ ખીજાવાનો, અમને જેમ તેમ બોલવાનો મોકો આપતા હતા. પણ હવે પછી એવું નહીં બને. હવે પછી અમે લોકો કોઈ ભૂલ જ નહીં કરીએ અને તમારે અમારી આ ભૂલ ગણાવવી પણ નહીં પડે. બરોબર. હા તે વાંધો નહીં, તમ તારે પ્રેમથી ન જાઓ. અને કાં આવે ભૂલ ચૂક નહીં, લેવા દેવાની એ પછી ક્યાં આવે છે, નોખા થઈ જાવ પછી. પણ જ્યાં કામે જાય ને હરખો કામ કરજે. અને રહેવા જા ને ત્યાં તાર ઘરવાળીને સમજાવજે સ્વભાવ હરખો રાખે. મકાન માલિકની ત્યાં જાઓ ત્યાં રહેતા હોય છે ને તો ભી પડી જાય, બરોબર? અહીંયા કચરા પોતા હરખા કરે. તમારી વાત સાચી છે. હા આ તમે કહેશો ને એવી રીતે જ રહીશું. તો અમે લોકો અત્યારે જ અમારો સામાન પેક કરીને નીકળીએ. ભલે ભલે, જા હો, જા તમ તારા. એટલે આ હીરો ને હિરોઈન તો અલગ જાય છે. હવે ખર્ચો એટલો ઓછો રહે. દામિનીને હવે આ વાત ગમશે હો. ક્યારનો આવ્યો ત્યારના બધાના સમાચાર પૂછી લીધા, પણ મને કાંઈ પૂછ્યું તે? તું ભાઈ છો કે કોણ છો ખબર નથી પડતી મને. હવે તને હું પૂછે આમાં? આ ઓલા બેયને બિચારાને કાઢી મૂક્યા, તને જરીક દયા ન આવી કે બિચારાને ઓછું કામ થાય છે તો ઘરમાં આપણે રાખીએ?
તને બહુ દયા આવે છે નહીં મારા દીકરા અને બહુ ઉપર. અને તને શું એ લોકો ફરિયાદ કરવા આવ્યા હતા? ફરિયાદ કરવાનો તો એવા બધે વાત થાય છે આપણા મોસાળમાં કે રીચાને ખબર નહીં પડતી હોય ને 2 છોકરા છે, એક છોકરો વધુ કમાય છે ને એક ઓછું કમાય છે તો વાલા દોલા રાખે છે. અમુક તારે તો સુધરવું પડે, બીજા છોકરાને સલાહ અપાય કે ભાઈ તું ભાઈને મદદ કર. બસ બસ, હવે તારે મને સલાહ આપવાની જરૂર નથી. લો, તારે કહેતા નથી ફાવતું કે મારી બેન એવું કાંઈ કરતી જ નથી અને વાલા દવલા કરું તો એ મારા ઘરનો વિષય છે. ગામને શું પંચાયત પણ. પણ ગામને પંચાયત નહીં, કોક દીક જો હવે 2 ભાઈઓ હોય ને ભેગા રહેતા હોય ને તો આ એક મકાનમાંથી 2 મકાન થાય, કંઈક હાજા માંદા થાય ને તો કાયમ આવે. હવે આમાં 2 નોખા નોખા થઈ ગયા, તારે હવે ઉંમર થાય પછી કોણ ધ્યાન રાખશે? મારો અશોક છે ને, હા હા, અને આ દામિની વહુ છે ને, એ બંને મારું ધ્યાન રાખશે. એને તારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે ગયા બંને જણ, અને એમ પણ કામના કાજના દુશ્મનના નાદના એવું હતું બધું. હા, ઈ 2 તો છે ને આ પ્રોપર્ટી તારા નામે છે ને, એક મકાન છે ને તારા નામે એટલે છે. બાકી આ મકાન વયું જાહે ને તો ઈ તે નહીં રાખે યાદ તને. હા હા, એ મારો પ્રોબ્લેમ છે ને, તારો નહીં ને. તો તું શું કામ ખોટો સંતાપ કરે છે? તું ચિંતા છોડ ને, અહીંયા આવ્યો છે તો મસ્તીનો ચા નાસ્તો કરીને જા ને. બસ દર વખતે કંઈક ને કંઈક ઉપાધિ લઈને આવે. અને મને ખબર છે તને પહેલેથી આમ પણ ને મારો દેવાંગ ગમે છે, અશોક સાથે તને કોઈ લાગણી પ્રેમ છે જ નહીં. અરે ગમે છે તો એનું કંઈક કારણ હોય. હવે એ બિચારો છોકરો હાલો ઓછું કામ કરે છે, વાત બરોબર છે. આપણા ઘરે કંઈ પ્રસંગ હોય કે કંઈ પણ તમારા કુટુંબમાં પ્રસંગ હોય તો એની હાજરી પહેલા હોય. અને ગમે એ કામ પ્રસંગ પતે નહીં ને ત્યાં સુધી આવે ને એને અશોક તો કોક દીક તો પ્રસંગમાં નથી ભળતો. હા તે ભલે, એની પાસે 70 કામ છે. આ પ્રસંગો કરશે કે કમાવામાં ધ્યાન આપશે? અને પેલો નવરી બજાર હતો, એને કામ ધંધો ક્યાં કઈ છે જ. અરે એ જાય છે હો કારખાને. બિચારો રવિવારે બપોર સુધી ચાલુ હોય ને તોય રજા નથી રાખતો. હા તે જવું પડે, કમાવું પડે. મોટો ભાઈ આટલું કમાતું હોય ને નાનાને કઈ ઠેકાણા ન હોય તો કરે હું? અરે મોટો ભાઈ હું તું કહીશો દર વખતે. પણ હું તને એમ કહું છું કે ધારો કે 2 ભાઈઓ હોય, આ હાથની 5 આંગળીઓ છે તો બધી હરખી હોય. હા, એ બધી સલાહ ના આપ. 5 આંગળીઓ સરખી હોય કે ન હોય એ બધી કહેવાની કઈ જરૂર નથી મને. અમુક તારે તો માં બનીને સલાહ આપવી પડે કે ભાઈ તું છો ને થોડું ઘણું ધ્યાન રાખ. આ મારા પટેલ ક્યાંક કહે તો એનું તું ઘરમાં કઈ હાલવા નથી દેતી. ઘરમાં બધું કરશો ને તું જ કરશો અહીંયા. તું અને તારા બંને છે ને તાંડવ કર્યો છે મારા માથા ઉપર. તને બધું મારું ખોટું જ લાગે છે. તો તું અને તારા બનેવી એક જ જગતમાં સાચા છો. હા તો અમે 2 ખોટા છે ઈ કે લે. હા, ખોટા જ છો. ખોટી મગજમારી કરવા આવી જાવ છો 2 જણ. હા, તને મગજ નથી ને એટલે અમે ખોટા લાગવી છે. બાકી તું પૂછવા જા કોક ને. આપણા મમ્મી પપ્પા કે તને કઈ કહેતા નથી, ઈ ઠાકી ગયા છે તારાથી કે આને કઈ કેવું ને તો આ છે વાવાઝોડું અહીંયા પાછું માથાકૂટ કરવા. રેવા દે તું. બા બાપુજીની વાત તો રેવા જ દેજે. હો, બા બાપુજીએ કાંઈ કીધું નથી, તને જ બધા ઉપાડા છે. હા, કીધું નથી. આ થોડાક દી પહેલા આવ્યા હતા કે એવા રાખ્યું તું, એનું એક વેણ રાખ્યું તું. હું કામ રાખું? હા, આ મારા ઘરનો વહીવટ મારે કરવાનો. બા બાપુજીએ ચલાવવાનું છે ઘર. અને મારો દીકરો અશોક છે ને, દામિની વહુ છે ને, મને બધા હાચવી લે. મારે કાંઈ એ લોકોની જરૂર નથી. બહુ મોટા ઉપાડે ગયા છે ને, ધોયલા મૂળા જેવા પાછા આવવાના છે. હા, અશોક ની હાચવી લે છે. તો આ તારે જાત્રામાં જવું તું તે કીધું તો કેમ ના પાડી હતી? અને ઈ 2 હમણાં ગોવા ને અહીંયા ફરી આવ્યા 15-20 દી. તો ઈ તારાથી જોવાનું. ઓ ભાઈ, તને કઈ ખબર નથી? હો, મારા દીકરાએ મને જાત્રાનું કીધું તું. આ તો મારે નહોતું જવું. હા, એ તો બધા એમ જ કે સમજ્યા, મને કહેતા હતા. પણ આ તો ઢાંકવું તો ખરા ને. છોકરાનું ઉપરાણું લે છે તો એનું ઢાંકવું તો ખરા ને કે ભાઈ મને કીધું તું પણ મારે ઈચ્છા નહોતી. પેલા તો પ્રવાસમાં જાતી તે કોઈ પ્રવાસ ન મૂકતી. બાપા પાસે પૈસા નહોતા તોય કે ના મારે જવું છે. હવે પહેલાની વાત ને અત્યારે હું લેવા દેવા? આ બાપાનું ઘર છોડ્યું ને એને આજે 30 વર્ષ થઈ ગયા અને હજુ 30 વર્ષ પહેલાનું યાદ અપાવે છે. એટલે યાદ અપાવવું પડે. આપણને બુદ્ધિ ઓછી હોય ને, યાદ ન રહેતું હોય ને તો અપાવવું પડે. ઓહ ભાઈ, જો તું મારા ઘરે આવ્યો છો, મારે તારું અપમાન નથી કરવું, બરાબર? એટલે મારા ઘરના વહીવટમાં છે ને ખોટો ચમચો હલાવવાનો બંધ કરી દે તું. એટલે અચ્છા, તો અપમાન કરવું નથી તો અત્યાર સુધી આ બધું તું મનું સ્વાગત કરતી હતી એમ ને? હાસ તો સ્વાગત જ કરું છું ને, પ્રેમથી વાત કરું છું તારી હારે, કારણ કે તું મારો ભાઈ છે. પણ મને છે ને આ ઘરની બાબતમાં પંચાયત કરે ને જરાય ગમતું નથી. આ તું પ્રેમથી આવી હારી વાત કરશો તો તું અપમાન કરીને કેવી વાત કરતી હશો? અને મને મારા જીજાજીની ચિંતા થઈ. એનું બિચારાનું શું થતું હોય છે આ ઘરમાં? હે, બહુ ચિંતા થાય છે. તો એક કામ કર ને, તારા જીજાજીને છે ને દત્તક લઈને ઘરે લઈ જા. હા, મારા જીજાજીનું શું થતું હોય મને એ ચિંતા થાય છે. એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. જો ઈ સમાજમાં સારું લાગતું હોત ને તો હું ઈ કરત, જીજાજીને અહીંયા લઈ જાત. પણ એ વસ્તુ જે સારું લાગતું હોય ને એ જ સારું લાગે. આ તે જે કર્યું છે ને એક દિવસ પસ્તાવાનો વારો આવશે. હજી છે સમય, એને બોલાવી લે પાછા. હું તો એમ કહું છું. મારે કાંઈ બોલાવા નથી, બરાબર? હું એ મજાની જીવું છું, જીવવા દે શાંતિથી. હા તો જીવો, બીજો હું સલાહ આપતો
દામિની બહુ તમે જઈ આવ્યા હોસ્પિટલ? ડૉક્ટર શું કહે છે? મમ્મી, કઈ રીતે વાત કરું ને એ નથી સમજાતું. મારી જીભ નથી ઉપડતી. છો દામિની બેટા, મને ખબર છે કે અત્યારે આપણા ઘર ઉપર ખરેખર ભગવાન કોપાયમાન થયા છે. જેવું દેવાંગ અને હેતલે ઘર છોડ્યું અને તારા સસરાને લઈ લીધા અને ત્યાર પછી અશોકના ધંધામાં લોસ અને પછી તો બીમારીએ જે ઘર પકડ્યું છે ને, કંઈ સમજાતું જ નથી કે શું કરવું ને શું નહીં. પણ તે છતાંય આમાંથી નીકળવાનો કંઈક રસ્તો શોધવો તો પડશે ને. શું રસ્તો ગોતું મમ્મી? જેટલા રસ્તા હતા ને એમાંનો કોઈ રસ્તો મને નથી દેખાતો. એવું લાગે છે કે બધા દરવાજા, બારી બધું જ બંધ થઈ ગયું છે. ડૉક્ટરે કહ્યું છે કે અત્યારે વાયરસ ફેલાયેલો છે શહેરમાં અને એના કેસ એટલા બધા છે કે ડૉક્ટર આમાં કંઈ કરી શકે એમ નથી. પણ ડૉક્ટરે કહ્યું હતું ને કે કિડની ડોનર આપણને મળી જશે, તો એ મળ્યો નથી. ના, અત્યારે આ બીમારી જેટલી વધી ગઈ છે ને જેના કારણે અત્યારે કોઈ ડોનર નથી. ઉપરથી અશોકનું બ્લડ ગ્રુપ એ પણ કોઈ સાથે મેચ નથી થતું. શું મમ્મી. કરું? બોલ ને બેટા. કેવું તો ના જોઈએ પણ હવે મગજમાં એક જ વાત આવે છે. શું? દેવાંગભાઈનું અને અશોકનું બ્લડ ગ્રુપ એક છે. ઉપર જતાં મેં સાંભળ્યું છે કે દેવાંગભાઈ હવે થોડું ઘણું સારું કમાય છે. મને એવું લાગે છે કે એકવાર આપણે દેવાંગભાઈ પાસે તને લાગે છે કે દેવાંગ કે હેતલ આપણી મદદ કરશે? કેમ ન કરે? એમના સગાભાઈની વાત છે ને. આપણે એમની સાથે ખોટું કર્યું હતું પણ એ લોકો તો સારા હતા ને. સારા માણસ પોતાની માણસાઈ ક્યારેય નથી ભૂલતો. બધી વાત તમારી સાચી, પણ આપણે જે કર્યું છે ને એ વાત તો દુશ્મન પણ ન ભૂલે તો પછી દેવાંગ અને હેતલ કઈ રીતે ભૂલે? તું કલ્પના કરને બેટા. હા, દેવાંગ અને હેતલ સાથે આપણે જે વ્યવહાર કર્યો છે ને એવું તો કદાચ કોઈ પોતાના ગમે એટલા દુશ્મન હોય એની સાથે ન કરે. અહીંયા હતા ત્યારે ન બોલવાના વેણ બોલી છું હું, ન કહેવાનું કીધું છે. ખબર છે ઘણું અપમાન કર્યું છે પણ તમને બીજો કોઈ રસ્તો દેખાય છે? હા, છેલ્લો રસ્તો છે. મદદ કરે ના કરે એ 2 નંબરની વાત છે પણ આપણે ટ્રાય તો કરવી પડશે ને મમ્મી? હા, કોશિશ તો કરવી પડશે. અત્યાર સુધી આટલા દરવાજા ખખડાવ્યા છે અને આ તો ઘરનો દરવાજો છે. જો કદાચ ઈશ્વરની ઈચ્છા હોય ને ત્યાંથી આપણને મદદ મળી રહે. મને નથી લાગતું કે દેવાંગ મારી વાત પણ સાંભળે. પણ એવું લાગે છે કે એના સાસુને જઈને વાત કરું. કદાચ એ દેવાંગ અને હેતલને મનાવે અને કદાચ માની જાય. એટલે જ કહું છું તમે આજે જ જાઓ અને એમની સાથે વાત કરો. કંઈક વાત બની જાય. ગમે એમ તોય તમારા દીકરાના જીવન અને મોતનો સવાલ છે. હવે વધારે સમય નથી, જાણો છો ને? હા બેટા, ખબર છે. આપણી પાસે આ એક અઠવાડિયું જ છે. આ અઠવાડિયામાં કિડની ડોનર નહીં મળે તો અશોકને આપણે ગુમાવી બેસીશું. હું હમણાં જ ભારતીબેનના ઘરે જઈ અને એમને મળી આવું છું. તું ચિંતા ન કરતી. ઈશ્વરને પ્રાર્થના કરજે કે આપણી વાત બની જાય.
આવો રીચાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હવે આજે મારી દીકરીને શું ફરિયાદ લઈને આવ્યા છો? તમારી દીકરીની નહીં, પણ મારી પોતાની ફરિયાદ લઈને આવી છું. તમારી? હા, તમને લોકોને જાણ નથી, પણ છેલ્લા 1 વર્ષથી અશોકને કિડનીની તકલીફ થઈ ગઈ છે. શું વાત કરો છો? હા, અને બંને કિડની હવે ડેમેજ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે ન પૂછો વાત. જુઓ, આજે હું તમારા આંગણે આશા રાખીને આવી છું. તમે કોઈ દિવસ મારું અપમાન નથી કર્યું, પણ આજે ઈશ્વરે તમને મોકો આપ્યો છે અપમાન કરવાનો. થાય એટલું કરી શકો, પણ મારી મદદ કરો, કારણ કે મારો દીકરો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અશોક થોડા દિવસનો મહેમાન છે. બહુ પ્રયત્ન કર્યા અમે કે અમે એના મેચિંગનો કિડની ડોનર ગોતી લઈએ, પણ ન મળ્યો. હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, એટલે તમારા આંગણે આવી છું. રીચાબેન, દાજ્યા પર ડામ દેવો એ અમારા સંસ્કારમાં જ નથી. પારકાને મદદ કરવી એવી અમારી ઈચ્છા હોય તો તમે તો મારા પોતાના છો, મારા વેવાણ છો. પણ હા, હવે તમે મારી દીકરીને ને જમાઈને જે રીતે અપમાન કરીને કાઢી મૂક્યા, તો હવે હું તો શું કરી શકું? હા, મારી દીકરીની કંઈ મદદ જોતી હોય તો હું એને કડક શબ્દોમાં પણ કહી શકું. જુઓ, મેં દેવાંગ અને હેતલનું બહુ અપમાન કર્યું છે મારા ઘરમાં. મારી હિંમત ન થઈ બેમાંથી એકેયને ફોન કરવાની, એટલે તમને મળવા આવી છું. રીચાબેન, એ બધી વાત અત્યારે જવા દો. ભૂતકાળમાં જે થયું, જે થવાનું હતું, જે એણે ધારેલું એ બધું થઈ ગયું. અત્યારે હવે તમારા દીકરાને કેમ જીવતદાન મળે એના માટે વિચારો ને. જુઓ, મને ખબર છે કે મારા અશોક અને દેવાંગનું બ્લડ ગ્રુપ એક છે અને બંને સગા ભાઈઓ છે. જો તમે ઈચ્છો તો દેવાંગને વાત કરી શકો અને દેવાંગને કહી શકો કે એ મારા અશોકને કિડની આપે. રીચાબેન, શા માટે તમે આટલા બધા દુઃખી થાવ છો? મારે કહું છું ને, મારી દીકરીની વાત હોત તો હું તમને 2 ધડક હા કહી દઈશ. પણ હવે દીકરો તો તમારાથી નારાજ થઈને ગયો છે. દીકરો તમારો છે, મારા તો જમાઈ થાય ને. હું એને એટલું દબાણથી ન કહી શકું જેટલું તમે કહી શકો. પણ હા, મને મારા જમાઈ પર વિશ્વાસ છે કે એ કોઈ દિવસ વાત નહીં ટાળે. હું એને વાત તો ચોક્કસ કરીશ. પછી હવે એ તમને કેટલો સપોર્ટ કરે છે એ જોઈએ. તમારી બધી વાત સાચી, પણ અત્યારે મને બીજું કાંઈ નથી સૂચતું. એક જ વાત સૂઝે છે, અને એ છે કે દેવાંગ અશોકની મદદ કરે. હા, માન્યું કે અમારાથી ભૂલ થઈ છે અને એ ભૂલની અમે લોકો સજા પણ મેળવી જ રહ્યા છીએ. જો આ ભૂલની સજા મારા દીકરાનું મોત હોય ને તો એ બહુ ખરાબ હશે. ના રીચાબેન, આ શબ્દ બીજી વાર નહીં કાઢતા. જ્યાં સુધી દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હોય ને ત્યાં સુધી તો ડૉક્ટર પણ આશા નથી છોડતા. તો તમે તો એની માં છો. હું ચોક્કસ દેવાંગ કુમારને વાત કરીશ
કંઈક રસ્તો નીકળશે. ચિંતા નહીં કરો, અમે બધા તમારી સાથે છીએ. આભાર તમારો. હે ભગવાન, શા માટે બધાની આટલી આખરી કસોટી લે છે? શા માટે? એમના દીકરાને જીવતદાન આપી દે ભગવાન, આપી દે. મમ્મી બોલો ને, આ ક્યારના મોઢામાં મગ ભરીને બેઠા છો. ત્યાં શું થયું શું નહીં કઈ વાત નથી કરતા. શું થયું શું નહીં કયા મોઢે બોલું? કયા મોઢે બોલો? શું કહ્યું એમને? માની ગયા એને મદદ કરવા માટે? પાર્થિબેને ચોખ્ખી ના પાડી દીધી કે તમે મારી દીકરી અને જમાઈને બહુ જ હેરાન કર્યા છે, એટલે હવે હું કોઈ હિસાબે મારા જમાઈને વાત ન કરી શકું. બાકી જો દેવાંગ હા પાડી દોત ને તો આપણે અશોકને બચાવી શક્યા હોત. પેલું કહેવાય છે ને દામિની બહુ, કરેલા કર્મના બદલા અહીંયા જ હોય, દેવા જ પડે. જય શ્રી કૃષ્ણ. એ લોકો મમ્મી ખરા છો આ તમે? અમે લોકો આ ઘર છોડીને શું ગયા? તમે તો અમને પારકા જ બનાવી નાખ્યા. અમે કે તમે? મમ્મી આવ્યા હતા અને મદદ માંગવા માટે. મારી પાસે નહીં, મારા સાસુમા પાસે આવ્યા હતા. મને જાણ પણ નહોતી કે આવું બધું થયું છે. ભાભી, તમે લોકો મને ફોન કરીને જણાવી શકતા હતા ને, પણ એક વાર પણ ના જણાવ્યું. અને આ વાતની ખબર તો મને ત્યારે પડે છે કે જ્યારે મને મારા સાસુમાએ બધી વાત કરી કે અશોકભાઈની હાલત એટલી બધી ખરાબ છે કે છેલ્લા અઠવાડિયાનો સમય આપ્યો છે ડૉક્ટર. જો અઠવાડિયામાં એમને કોઈ કિડની ડોનર નહીં મળે ને તો એમની હાલત વધારે ખરાબ થઈ શકે એમ છે. મમ્મી જરાય ચિંતા ના કરો, હું પણ આખરે તમારો દીકરો જ છું ને. અમે લોકો અત્યારે જ હોસ્પિટલ ગયા હતા અને ડૉક્ટર સાહેબને મળીને આવ્યા છીએ. ડૉક્ટરે કહ્યું છે કે જો એમને છે ને બ્લડની જરૂરિયાત હતી, એની વ્યવસ્થા પણ મેં કરાવડાવી દીધી છે મમ્મી. હા, તમે જરાય ચિંતા ના કરો. જો દેવાંગ, અમે લોકો તને એટલા માટે નહોતા જણાવતા બેટા કે મેં અશોકે કે દામિનીએ આ ઘરમાં તારી અને હેતલ સાથે કોઈ સારો વ્યવહાર નથી કર્યો. હું એક મા થઈને પણ મારા દીકરાનું માન ન જાળવી શકી, તો પછી મારે બીજાની તો શું વાત કરવી. એટલે પછી મારે આજે ના છૂટકે તારા સાસુ પાસે આવવું પડ્યું. મને એમ હતું કે તું અમારી મદદ નહીં કરે, કેમ કે આ ઘરમાં ક્યારેય તને માન મળ્યું જ નથી બેટા. રીચાબેન, આવા સમયે સંબંધ નહીં, માણસાઈની જરૂર હોય, માનવતાની જરૂર હોય. હા, તમે આવ્યા હતા મારી પાસે, પણ જો મારી દીકરીની વાત હોત ને, ક્યાંક સમર્પણ આપવાની હું એક સેકન્ડનો પણ વિચાર ન કરત. પણ હવે મારા જમાઈને પૂછ્યા વગર અથવા તો એની મરજી જાણ્યા વગર હું કેવી રીતે તમને હા અથવા ના પાડું? હા, એકદમ સાચું કહ્યું તમે. કારણ કે જ્યાં સુધી તમારી દીકરીની વાત હોય ને ત્યાં સુધી તો તમે કહી શકો, પણ વાત મારા દીકરાની હતી. અને જે માએ પોતાના દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો હોય એને કોઈ અધિકાર જ નથી પોતાના દીકરાને કહેવાનો કે બેટા તું આ શું કામ કરે છે. મેં જવા દો ને, જે વીતી ગયું છે એને યાદ કરીને કંઈ મળવાનું નથી. અને આમ પણ ડૉક્ટર સાહેબને મળ્યો હતો ને, એમણે કહ્યું છે કે મારી અને અશોકભાઈની કિડની મેચ થઈ રહી છે. હા, અને જરૂરી રિપોર્ટ્સ પણ કરાવવાનું કહ્યું છે. એટલે મમ્મી, આવતીકાલે બધા રિપોર્ટ્સ કરાવીને ડૉક્ટર સાહેબ છે ને ઓપરેશન કરીને મારી એક કિડની ડોનેટ કરીને અશોકભાઈને આપી દેશે. એટલે આ જે તમને લોકોને ચિંતા હતી ને, એ ચિંતાને હવે તમારા માથેથી કાઢી નાખો. હું છું ને,
બધું ઠીક થઈ જશે. બેટા, મારી પાસે આજે શબ્દો નથી કે તમારા બધાનો આભાર કઈ રીતે માનું. કારણ કે મેં તો તમને રસ્તે રજડતા કરી દીધા, પણ આજે તે હંમેશાની જેમ તારા ભાઈનો સાથ આપ્યો. એ પછી એના કરિયર માટે, એના ભણતર માટે કે એના જીવન માટે. બેટા, માફ કરી દેજો. રીચાબેન, માં કોઈ દિવસ માફી ન માગે અને અત્યારે શબ્દોની નહીં સહકારની જરૂર છે. જે મારા જમાઈએ હા પાડી છે, તમે ચિંતા નહીં કરો. દેવાંગભાઈ, હું પણ તમારી અને હેતલ તારી માફી માંગવા માંગુ છું. ભાભી, આવી રીતે હાથ જોડીને અમને પાપમાં ન નાખો. અને આમ પણ અમે ક્યાં કોઈ પારકા વ્યક્તિ માટે કંઈ કરી રહ્યા છીએ. આખરે અશોક મારા મોટા ભાઈ છે, તો મારા મોટા ભાઈ માટે હું આટલું પણ ના કરી શકું મમ્મી. હા, અને આજ સુધી તમે અમને પરાયા સમજ્યા છે, અમે ક્યારેય તમને નથી સમજ્યા. તમે તો અમારા પોતાના છો, પોતાના જ રહેવાના. એટલે માફી માંગવાનો કોઈ સવાલ જ નથી આવતો. જુઓ, હવે આ બધી ચિંતા છોડો અને આપણે લોકો અત્યારે જ હોસ્પિટલ જઈએ. ખાસ તો મોટા ભાઈને અત્યારે આપણા બધાની જરૂર છે. ચાલો. એક મિનિટ મમ્મી, આપણે કરેલી ભૂલનું હવે એનો એક જ રસ્તો છે. બેટા, મેં અને તારા ભાઈ ભાભીએ તને આ ઘરમાંથી કાઢી મૂક્યો હતો ને, જો અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને ભગવાને અમને એની સજા પણ આપી દીધી છે. મહેરબાની કરીને તમે બંને પાછા આ ઘરમાં આવી જાઓ. હા મમ્મી, અમે લોકો અહીંયા જ આવી જઈશું. બસ ચાલો ને હવે હોસ્પિટલ જઈએ. બસ અત્યારે એ જ વિચારવાનું છે કે અશોકભાઈને કેમ જલ્દી આપણે ઊભા કરવાના ને સાજા કરવાના. અત્યારે આપણા બધાની એમને જરૂર છે. ચાલો. ચાલો.